बोलो श्री प्राणनाथ प्यारे की। कृष्ण कन्हैया लाल की। तुम आए सब आया, दुख गया सब दूर। कहे महमत ए सुख क्यों कहूँ, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमखन हो वही, करने पड़े न याद। आशिक को मासूक का, कोई इन विधला यह स्वाद, कोई इन विधला स्वाद। या विध मेला पियो का पीछे, न्यारे नहीं रेन दीन। जल में नहीं कोरे रहिए, जागिए माहे सुपान, जागिए माहे सुपान। तुम दुल्हा में दुल्हीनी, और न जानो बात। ईसक सो सेवा करूं, सब अंगो साक्षात, सब अंगो साक्षात। यो तैयारी कीजियो, आगू कर निहे दौड़। सब अंग ईसक लेय के, निकसो ब्रह्मांड फोड़, निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथजीના ચરણોમાં કોટી કોટી પ્રણામ। જો 9:40 થઈ છે અને હા પછી ચા પીવડાવવાની હોય તો એ ટાઈમ મને કહી દેજો, એટલે થોડુંક આપણે 5 મિનિટનો બ્રેક લઈ લેશું, એટલે એ પ્રમાણે ટાઈમ ટેબલ કહેજો, આવે ને ત્યારે હું વચ્ચે બ્રેક આપી દઈશ એટલે ડિસ્ટર્બ ન થાય। હવે આપણે ચર્ચાને આગળ ધપાવીએ। 2 પ્રકરણ પૂરા થઈ ગયા ને? પ્રકરણના નામ શું છે? મેં તો કાલ 2 ચોપાઈ વાંચવાની કીધી હતી ને કે કલશ હિન્દુસ્તાનીમાંથી 2 ચોપાઈ લાવજો। ગઈકાલે મેં ગુજરાતીમાં કીધી હતી, તમારે હિન્દીમાં એમાં જોવાની હતી ને। એ જ ચોપાઈ કલશ હિન્દુસ્તાનીમાં છે ને સનંદમાં છે।
એમાં બે માંથી એક ચોપાઈ તો મેં કહી દીધી હતી ને, હુઈ પહેચાન પિયુષો તબ કહ્યો મહામતી નામ, અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી ધામ. એની ઉપરની ચોપાઈ, બે ચોપાઈ જોડે જોડે છે. એટલે એક મેં સર્ચ કરવાની કીધી હતી, કોઈ લાવ્યું વાંચ્યું કે મજલ પૂરી કરવાની છે? અત્યારે બધા હું જોઉં છું વાંચવા વાળા કેટલા સિરિયસ થઈને બેસી ગયા છો. કદાચ દિવસે છે ને પૂરું નહીં થયું હોય, કદાચ. એટલે આજ તો પૂરું કરવું પડે એમ છે ને, કારણ કે આજ કયો વાર થયો? મંગળ. એટલે ધીમે ધીમે પછી મજલે પહોંચવું પડે ને. પણ એ ચોપાઈ કોઈ જોઈ, ઘરે જોઈ, કર પકડ બેઠાય કે આવે સ્ત્રીઓ મોહે અંગ, તા દિન થે પસરી દયા પલ પલ ચડતે રંગ. જાગણી કરવાની જવાબદારી તમને આપે કોણ? ધણીજી અંદર બિરાજમાન થાય ને એટલે અંદર ઉભરો જેવો આવે ને કે અંદર જે ગયું હોય ને એ જ બહાર આવે. અને સાક્ષાત ધામધણી અંદર બિરાજમાન થઈ જાય ને તો અંદરથી એક દરિયો જ ઉછળે, એની લહેરો જ ઉછળે. એ બહાર નીકળ્યા વગર રે જ ન. ઇન્દ્રાવતી કે અમે તો બહુ જોર કર્યું પણ એ રસ છુપાણો નહીં, એ રસ બહાર પ્રગટો જ. એટલે કર પકડ બેઠાય કે મારો હાથ પકડીને મને બેસાડી. બેસાડવું એટલે શું? ખુરશી ઉપર બેસાડવું, ગાદી ઉપર બેસાડવું નહીં. અત્યારે મારો હુકમ હવે તારી ઉપર છે, તું આ કાર્ય કર. અને આવેશ આપી દીધો. જી આવેશે વ્રજ અને રાસમાં સ્વતંત્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને, ઈ આવેશ અત્યારે સ્વરૂપ ધારણ નહીં કરે જાગણી બ્રહ્માંડમાં. ઈ આવેશ સુંદરબાઈ કયો, ઇન્દ્રાવતી કયો, બીજી સખીઓ કયો, એની અંદર આવીને ઈ આવેશ બિરાજમાન થઈ જશે. તો દયા ફેલાય કે નહીં? દયા પ્રસરે કે નહીં? એનું વિસ્તરણ થાય કે નહીં? પછી પકડી રહેશે મહેર કે દયા નહીં? અને પલ પલ ચડતે રંગ, એટલે પ્રેમનો રંગ ચડવા માંડશે. એટલે આપણે બે પ્રકરણોની ચર્ચા કરી. પહેલું પ્રકરણ છે એમાં શેની ચર્ચા આવી? મોહ સાગર, મોહ, પાંચ તત્વો અને આ માયાવી બંધન, એમાંથી કોઈ નીકળી શક્યું નથી. હવે અમે નીકળી ગયા તો હું મારી સખીઓને કહું છું, આ સંસાર આવો છે, નીકળો એમાંથી બહાર. એમાં ઊંડું ઉતરવા જેવું નથી. બસ જોઈ લ્યો, બસ ઓળખી લ્યો અને બહાર નીકળી જાઓ. એટલે બીજું જ પ્રકરણ કયું છે કે હું પરમધામનો સાર તો કહું, પરમધામની લીલાનું વર્ણન તો કરું, એ રસ તો પાવ. પણ પેલા તમે જે જોવા આવ્યા છો ને, રણિયામણી, મનમોહક, સુંદર આ રામત, એ રામત કેવી છે ને એનું વર્ણન કરી દઉં. જે ઉપરથી સેટ થઈને આવી છે, ઉપરથી. હો, એવી રીતના ચાલે છે ને. 4 વેદ, 6 શાસ્ત્ર, 17 પુરાણ હતા, પણ 18મું આવ્યું ને, શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને પછી એમાંથી 108 ઉપનિષદ. આ બધામાં નીકળો બહાર તો પ્રેમ લક્ષણ ભક્તિ છે ને એમાં એન્ટ્રી મળશે. પણ પેલા બહાર નીકળવા માટે એને ઓળખી તો લ્યો કે એમાં રચ્યા પચ્યા જેવું રહેવા જેવું છે જ નહીં, એમાં વ્યસ્ત રહેવા જેવું છે જ નહીં, એને ગંભીરતાથી લેવા જેવો છે જ નહીં. ખેલ છે, બસ જોવો અને નીકળો બહાર. પણ હું જરાક તમને દેખાડી દઉં. એટલે ઉપરથી જે વ્યવસ્થા થયેલી છે ને એ તો દેખાડ્યું, પણ હવે જે આ વ્યવસ્થા થયેલી છે ને આ ખેલની, આ રચના, આ સંસાર, એમાં આપણે બધા ભેગા થઈને જે ખેલ માંડ્યો છે ને, આપણો સર્જન કરેલો, ઉપરથી તો સર્જન થયેલો છે. એ ગઈકાલે ચર્ચા સાંભળી. હવે આ અંદરો અંદર આપણે બધા જે રામત માંડી છે ને, રામતમાં વળી રામત, એનું વર્ણન છે. એટલે એ ચર્ચા હવે આપણે આગળ વધારીએ. એ રામત માહે જે રામતનો તેહનો ન લાભે પાર, એ વેસો માહે વળી વેસ શોભે સ્વાંગ સહુ સંસાર. કોઈ વેસ જો સાધ કહાવે, કોઈ ચતુર સુજાણ, કોઈ વેસ જો દૃષ્ટ કહાવે, કોઈ મૂર્ખ અજાણ. આ સમજી લેજો. એ રામત માહે જે રામતો ગઈકાલે ચર્ચા કરી, મુખ્ય રામત થઈ ગઈ. એની અંદર હવે આપણે બધા ખેલ કરવા માંડ્યા છે, આપણા નિયમો બનાવીને, પર્સનલ ઘરના. એનોય પારાવાર નથી. તમે જોવો ખરા છે
બધાય પોતપોતાની જ્ઞાતિ કુટુંબ કબીલા પ્રમાણે પોતપોતાના વિસ્તાર પ્રમાણે અલગ અલગ આપણે બધા નીતિ નિયમો બનાવીને બેસી ગયા છીએ કે નહીં? બેસી ગયા છે ને? આપણા ઘરના બનાવેલા નિયમો આપણું પંચ ભેગું થાય અને નક્કી કરે કે હવે આપણો સમાજ આ જ રીતે હાલવો જોઈએ. એનાથી વિરુદ્ધ જો કોઈ હાલ્યો એટલે વેશોમાં હે વળી વેશ શોભે. ઉપરથી તો અમુક વેશભૂષા નક્કી થઈ છે, હવે આપણે બધા એમાંય પાછી અલગ અલગ વેશભૂષા નક્કી કરી છે કે નહીં? કેવી નક્કી કરી કયો તો? નક્કી કર્યું લગ્ન હોય તો આવા જ કપડા પહેરાય હારા હારા, અને બેસણામ જવું હોય તો બેસણામ જવું હોય તો ખબર છે ને હાવ સાદા સફેદ કપડા પહેરવાના. આ નક્કી કોણે કર્યું? કોણે કર્યું? તો સફેદ કપડા સાધુ હોય પહેરે છે એ હું આપણા બેસણામાં આવતા છે? વિચારજો, આ વિચારજો. અત્યારે વિચારવાનો ટાઈમ નથી ને, આપણે ખાલી તમને હિન્ટ આપી, ઘરે જઈને વિચારજો. તો વેશોમાં પાછો વેશ શોભે. આ હું માંડ્યું છે આપણે બધાએ સ્વાંગ તમાશો માંડ્યો છે. આ સંસાર આવો છે, આમાં બહુ ઊંડું ઉતરવા જેવું છે નહીં. હવે આપણે કેવી રામત માંડી છે? કોઈ સંસાર મૂકી દે અને ભગવા પહેરી લે કે સફેદ પહેરી લે અને એકદમ સાદગી વાળું જીવન જીવે અને સાદો ખોરાક ખાય, એટલે એને આપણે કેવો સમજી લઈ? સાધુ. ખાલી સંસાર જ મૂક્યો. માયા તો આપણી કરતા એને મોટી હોય, પણ તોય મૂક્યો ને એટલે આપણને એની ઉપર દયા આવે. ઇમોશનલ બ્લેકમેલ ઈવડો આપણને કરે અને આપણને દયા આવે. બિચારા આપણી હાટું સંસાર છોડ્યો ને બિચારા, કા એટલે હાલો ને આપણી ઘરે આવે 2-5 રૂપિયા આપીને 2 જોડી કપડા આપીને આવો ને, અને પાછા આપણે એને જ્ઞાની સમજીએ. જોજો, સાધકમાં કપડા નથી જોવામાં આવતા. સાધક તો સાધક જ હોય છે, પણ આપણે ખેલ હું માંડ્યો કે સંસાર મૂકીને આવી વેશભૂષા ધારણ કરે ને તો એ આપણી નજરમાં હું? આપણી નજરમાં શું? સાધુ અને મહારાજ, અને આપણી કરતા ચતુર અને આપણી કરતા પાછો વધારે જાણકાર. આ માની જ લીધું છે હો. એટલે ઈ કે ને, ઈ અહીંયા આવીને બેહે ને જી કે ને, ઈ શબ્દ પથ્થરની લકીર, ઈ કે હાસુ, ઈ એમ કે ને આમ જ કરવાનું. એટલે આપણે તો પેલો મોરો જ આવેલો ને કહી ગયો આમ જ કરવાનું. શું કામ ખબર? આપણા મગજમાં વાયરસ છે. હું આપણા સમાજે નક્કી કરી લીધું છે કે આવી વેશભૂષા વાળો આવે ને ઈ કે ને ઈ સાચું. એને કોઈ સાધના ન કરેલી હોય ને તો એવો. હવે આપણા સમાજમાં કોઈ દૃષ્ટ કહાવે છે ને, કોઈ વેશ જો દૃષ્ટ કહાવે, અમુક કહેવાય છે જે પાપ કરે છે, જે સીધા રસ્તે ચાલતા નથી. તો આપણા સમાજે નક્કી કર્યું આવા ઊંધા રસ્તે હાલતો હોય ને એને દૃષ્ટ કહેવાનો. શું કહેવાનો? તો અમુક ને બિચારાને કઈ ગતાગમ ખબર, કઈ ગતાગમ જ ન હોય, ખબર ન પડતી ને તો એ કઈ મૂર્ખો છે, એને કઈ ખબર પડતી નથી. આ બધા ક્રાઇટેરિયા નક્કી કોણે કર્યા? ઉપરથી નક્કી નથી થયા. આપણે ને આપણે બધાએ ભેગા થઈને નક્કી કર્યા છે કે નહીં? હવે આગળ જોજો, આપણે હું ખેલ માંડ્યો છે, આપણે હું કરી, આપણે માન જોતું છે ને, આપણે યશ કમાવું છે ને, આપણી પ્રતિષ્ઠા વધે ને, આપણી જય જયકાર થાય ને, એટલે આપણે હું ખેલ માંડ્યા છીએ. જોજો, અનેક પગથી પરબ પરવાહ દયા દાન દેવાય, દેખાડું સહુ કરી સાગર માહેના માહે સમાય. અનેક દેહરા અપાસરા, દેહુર એટલે શું થાય? મંદિર. અનેક દેહરા અપાસરા માહે મિનારા મસ્જિદ, તળાવ કુવા કુંડ વાવરી માહે. વિસામાં કઈ રીત? આ હું વાણીની ચોપાઈ બોલું છું, બીજી નથી બોલતો. આ ખેલમાં ખેલ આપણે કેવો માંડ્યો છે? આપણે બધા નદીના ઘાટ હોય ને, આપણી ગામની નદી હોય તો ઘાટમાં પગથિયા કરાવી. શું કામ? શું કામ? લોકોને આનંદ આવે. પગથિયા કરે ને, ઘાટ ઉપર બેસે અને પાછા લખે આ ઘાટ આ ભાઈએ બંધાવી દીધો તો. આ પગથિયા એને કરાવ્યા હતા. થાય ને? પરબ. પરબ એટલે શું? એ તો ખબર જ છે. આમ વટે માર્ગો આવતા જતા હોય તો પાણીના 2 માટલા મૂકે. હું બિચારાને પાણી પીવા જોઈએ ને, આ પાણી તો બીજે ક્યાંય છે નહીં. એટલે પરબ બંધાવે, પગથિયાને ઘાટ બંધાવડાવે. અને અમુક લોકો છે ને એ સદા વ્રત ચલાવે, ભૂખ્યાને
ભોજન આપે છે કે નહીં? કોઈ દયા કરે, કોઈ દાન કરે. આ સંસારમાં જે આ પરંપરાઓ ને માન્યતાઓ જે હાલી નીકળી છે ને એનોય કોઈ પારાવાર નથી. સાગર જેવો વિસ્તાર છે આ માન્યતાઓ ને પરંપરાઓનો. પણ આમ જુઓ ને તો અંદરો અંદર જ સમાઈ જાય છે. યશ, કીર્તિ કે પતાકા કે પ્રતિષ્ઠા એ બધું આયને મળી જાય છે ને આયને જીરો થઈ જાય છે. કારણ કે બધાને આયને જોઈ છે ને જીવતા જીવતા તમારું વખાણ કરો અથવા મારા કુટુંબનું નામ લ્યો. આ બધું કોણે આદર્યું છે? ઉપરથી આદર્યું છે કે આપણે બધા આદર્યું છે? અંદરો અંદર. અને એક સમાજને જોઈને બીજા શીખે કે જો આ સમાજ આપણાથી કેટલો આગળ છે, હાલો નહીં એવી રીતના આપણે કરી. તો દેખાડો છે કે બીજું કઈ? પાછા શું થાય? હિન્દુ લોકો શું બનાવડાવે? મંદિરો. જૈન લોકો શું બનાવડાવે? અપાસરા. તો મુસલમાન લોકો શું બનાવડાવે? મિનારા અને મસ્જિદ. તો અમુક વળી હારા લોકો હોય જેને પરોપકાર કરવો શું બંધાવે? તળાવ બંધાવો ભાઈ, કુવા બંધાવો, કુંડ બંધાવો, વાવડી બંધાવો. અને અમુક લોકોને પાસે એવી દયા આવે બિચારા હાલતા ચાલતા જાય ને માથે ભારો હોય ને તો બેહવાની જગ્યા નથી, વિસામો ક્યાં ખાહે? એટલે વિસામાં ને ધર્મશાળાઓ બનાવે કે અહીંથી કોઈ આવતા જતા હશે બિચારાને થોડોક આરામ કરવા જોઈએ ને. પણ એ ધર્મશાળા કોણે બંધાવી, કેટલી રૂમનું કેટલું દાન આવ્યું ને અથવા બાંકડો કોણે મુકાવ્યો, ન્યાય નામ હોય. આના અનુદાનમાંથી, આના અનુષ્ઠાનમાંથી. નથી જોતા આપણે? જોઈ છે કે નહીં? તો એ શું છે બધું? ખેલમાં ખેલ નથી માંડ્યો. આ સમજાય છે ને? અને હવે આગળ જાય ધર્મમાં. ધર્મમાં કઈ જુગતે જગન કરતા, કઈ જુગતે ઉપચાર, કઈ જુગતે ધર્મ પાળે પણ હૃદય ઘોર અંધાર, કઈ જુગતે સિદ્ધ સાધક, કઈ જુગતે સંન્યાસ, કઈ જુગતે દેહ દમે પણ છૂટે નહીં જમફાસ. આપને ન ઓળખે પરમેશ્વર તો પારતે કેમ પામે જી હા સુધ ન પોતે ઘર. કેવી સરસ મજાનું ચોપાયું છે કે નહીં? એક ચોપાઈમાં બીજી એવું છે, કઈ જુગતે વૈરાગ વર્તે, કઈ જોગ પાડે સિદ્ધ. છે ને? કઈ મઠ વાલે પિંડ પાડે પણ નહીં પરમની નીધ. આ ચોપાઈ બધી સમજો, હું અર્થ કરું છું. કઈ જુગતે જગન કરતા. આ સંસારમાં કેટલાય લોકો યુક્તિપૂર્વક યજ્ઞ કરાવે કે યજ્ઞથી મને ફળ મળશે. તો અમુક લોકો એવા છે જે યુક્તિપૂર્વક પરોપકાર કરે છે. પરોપકાર કરો ને એ જ હાસું. તો કેટલાય યુક્તિપૂર્વક હું જ ધર્મનું પાલન કરું છું એવો ઢોંગ કરે છે. પણ હૃદય ઘોર અંધાર. આવા નાટકને આડંબર કરે ને મજહબી અને ધર્મ પર અવલંબન કરતા આવા લોકો જે આડંબર કરે છે ને એટલે હૃદયમાં શું છે? ઘોર અંધારું. આ બધું પ્રાણનાથજી અત્યારે ચોપાઈ રૂપમાં કહી રહ્યા છે. અનુભવ કોણે કર્યો છે? સુંદરબાઈએ નહીં કર્યો હોય આ ખોજ કરતી વખતે, પ્રાણનાથજીએ નહીં કર્યો હોય આ જાગણી કરતી વખતે. એના અનુભવો આમાં છે. હું કામ છે? જે સંસાર આપણે જોવા આવ્યા છે ને એ આવો છે. એ ચોપાઈના રૂપમાં આપણી સામે આવે તો ખબર પડે ને કે આમાં ઊંડું ઉતરવા જેવું છે નહીં. જોજો સંસારી લોકોની તો વાત જ નથી. આ જ્યાં આત્માની ઓળખ કરવા માટે ખોજ કરવા ગયા ને ન્યા કેવો આડંબર હાલે છે ને ઈ લખ્યું છે રામતમાં. વળી રામત સંસારી લોકોનું તો થોડુંક કઈ પતી ગયું. હું પતી ગયું કે તળાવ, કુવા, કુંડ, વાવડી દાન આપે એ તો સંસારી લોકો કરે. પણ પછી આગળ જે આડંબર ચાલે છે ને એ કોનામાં છે? જેને સંસારને મૂકી દીધો છે ને અને એમ કે છે ને અમારી પાસે આવો, અમારા સંપ્રદાયમાં આવો, અમે તમારા આત્માની ઓળખ કરાવી અને અમે તમને પરમાત્મા પાસે પહોંચાડી દઈશ. ઈ લોકોએ જે આડંબર માંડ્યો છે ને આ વાત કોની છે? એની છે. આ બધી એની વાત છે. આ ઢોંગ છે ને આ નીકળો આ ઢોંગ માંથી બહાર. એટલે આ તારતમ જ્ઞાન, આ પ્રકાશ આપણી પાસે આવ્યો છે. એમનેમ નથી આવ્યો. હવે કઈ જુગતે સિદ્ધ સાધક. અમુક લોકો તો યુક્તિપૂર્વક
આમ સિદ્ધિ મેળવે સાધના કરી કરીને, તો બસ એ સિદ્ધિમાં જ આગળ વધે. તો કઈ ઝૂકતે સંન્યાસ, કોઈ યુક્તિપૂર્વક સંન્યાસ વેશ ધારણ કરે છે અને એની ઉપર જ આખી જિંદગી ચાલે ને. તો કેટલાક લોકો છે ને અગ્નિમાં પોતાનું શરીર તપાવે છે અને પોતે પવિત્ર થશે એવો ઢોંગ કરે છે, પણ છૂટે નહીં જમ ફાસ. જોજો આ ચોપાઈ ઉપર આપણને વિશ્વાસ છે કે નહીં એ કયો, હાલો આજ નક્કી કરો તો. આ ચોપાઈ આપણી વાણીમાં છે કે નહીં? તો આ રસ્તા ઉપર આપણે હલાય? અરે આઈ પાડતા નથી, નહીં નથી પાડતા. આવા રસ્તા ઉપર આપણે હલાય ન થાલું. તો આવા રસ્તા ઉપર જે આપણામાં હાલે છે ઈ ક્યાંય એમ કરાય? તો કોણ કે એમ કરાય? આ વાણીમાં જે લખેલું છે ને, પ્રાણનાથ જે કીધું છે ને, ઈ રસ્તે જ આપણે હલાય ને. કારણ કે જમ એટલે યમરાજનો ફંદામાંથી તમે નીકળી શકવાના નથી. આ રસ્તે ચાલશો ને તો મોક્ષ મેળવવો હોય તો આ બધા રસ્તામાંથી બહાર નીકળવું પડશે. કઈ જુગતે વૈરાગ વર્તે, કઈ જોગ પાડે સિદ્ધ. કોઈ યુક્તિપૂર્વક વૈરાગી વેશ ધારણ કરે છે અને બધાને એમ કે છે હું વૈરાગી છું, પણ નામને પ્રતિષ્ઠા તો જોઈશે. વૈરાગ ધારણ કર્યા પછી બધું મૂક્યા પછી એમ કે મારું નામ થવું જોઈએ, મારું બેનરમાં નામ આવવું જોઈએ, મારું પત્રિકામાં નામ આવવું જોઈએ. તો એને વૈરાગી કહેવાય? નક્કી કરો ને, વૈરાગી કહેવાય? અને કોઈ જોગ પાડે, કોઈ યોગ સાધના કરીને સિદ્ધિ મેળવે છે, પાછું એનું રહ્યું. હવે મઠ વાલે પિંડ પાડે. મઠ એટલે હું થઈ ગયો તો આજ મને? મઠ એટલે નાના નાના દેહુરા મંદિર, મોટા મોટા મંદિર, પછી આશ્રમો. મઠાધીશ કહેવાય ને? શું કહેવાય? બોલતાય નથી. મઠાધીશ અથવા તો મંદિર ધારી કયો ને, હાલો ને, મંદિર ધારી. એ બધા શું કરે? મઠાધીશ બની ગયા, મંદિરધારી બની ગયા. અને આ મંદિર મારું, આ મઠ મારો, એનો પૂજારી હું, એનો મહંત હું. એટલે મારું જે ઉદરનું પોષણ છે ત્યાં મંદિરમાં થવું. તો એને ધંધો આદરો કે નહીં? એક જગ્યા ફિક્સ કરીને બેસી ગયા કે નહીં? એને વૈરાગ એટલે લીધો હતો કે એને યાત્રા કરવાની હતી અને એક જગ્યા લઈને બેસી ગયા. જેમ આપણે આપણું ઘર લઈને બેસી ગયા, એ મંદિર ને મઠના પૂજારી મહંત ગાદીપતિ બધું થઈને બેસી ગયા કે ન બેસી ગયા? અને પછી શું કરે ખબર છે? એનો વાળો હોય. શું હોય? આ તો આપણે ગયા વર્ષે ચર્ચા કરી હતી કે આ 5 ગામ મારા, આ 5 ગામના લોકો મને જ સાંભળવા જોઈએ. પછી આ 5 ગામમાં ક્યાંય પણ સત્સંગનો કાર્યક્રમ હોય તો મને જ બોલાવવા. આવું હાલે છો. હું તમને મારા અનુભવથી કહું છું, કારણ કે હું તો મારા સૌરાષ્ટ્રમાં ફેર્યો અને તમારા ખેડા, ચરોતર, આણંદ અને આ તમારો આ બધા જિલ્લામાં હું ફરું છું. અને એવા વાળા બાંધ્યા છે કે ये मेरा अड्डा, तुम्हें इधर आने का नहीं. શું કામ ખબર? કારણ કે બધા એક એક મંદિર પકડીને બેસી ગયા છે અને પછી એમાંથી જ પોતાનું ભરણ પોષણ થાય એવું ઈ ઈચ્છે છે કે નહીં? પછી એમાં આપણા જેવો કોક સંસારી પેન્ટ શર્ટ પહેરીને જાય તો તકલીફ પડે. હું સમજાય છે? હવે હું ટૂંકમાં કહી દઉં છું. એમાંય તમારે ત્યાં કોઈક વિતક કરવા આવ્યો ને સંસારી, તો બહુ પેટમાં દુખે. મને 5 વર્ષથી અનુભવ છે. કારણ કે એમ કે તમે અમારે ત્યાં નથી વક્તાઓ, બુદ્ધિશાળી લોકો, ટ્રેનિંગ લીધેલા, અમને કેમ નથી બોલાવતા? આ સમજાય છે? તો આ અગ્નિ હેળગો કે ન હેળગો? લે આઈ નથી પડતા, નહીં નથી હળગે, પૂરેપૂરો હળગે. આ દાવાનળમાં કોઈ બાકી છે? તેતા પીડે દૃષ્ટને સાધ, નહીં અતખીણની સમાજ. અડધા ક્ષણની પણ કોઈને શાંતિ નથી. દૃષ્ટ લોકો પીડાય છે અને સાધુ લોકો પીડાય છે. એની કરતા આપણે મિડલ ક્લાસ જે છે સંસારમાં, આપણે ઓછા નથી પીડાતા? તો આપણે ક્યાં રહેવું જોઈએ? રાજજી મહારાજે તમને જ્યાં ગોઠવા છે ને, જે પરિવારમાં, અને પરિવારમાં ગોઠવા પછી પણ તમને આ વાણી આપી કે નહીં, તો તમે જ્યાં છો ત્યાં બરાબર છો. બસ ખાલી વાણીને જ પકડવી જોઈએ કે નહીં? તો પોતાની જાતને જો ન ઓળખે અને પરમેશ્વરને ન ઓળખતો હોય તો એ આ ભવસાગરમાંથી પાર પામી શકશે? જ્યાં પોતાની શુદ્ધ નથી, પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે એ ખબર નથી, તો અખંડ જે ઘર છે પરમાત્માનું પરમધામ, ત્યાં સુધી એ પહોંચી શકશે?
આ સંસાર કેવો છે, કેવા નાટક આયદરા છે, નાટકમાં નાટક એમ. સટ ચક્ર નાડી પવન સાથે અજપા અનહદ, કઈ ત્રવેની ત્રકુટી જ્યોતિ સોહમ રાતે સબદ. કોઈ સટ દર્શની કહાવે ધરે તે જુજવા વેશ, પાર બ્રહ્મને પામે નહીં હૃદય અંધેરી વિશેષ. પ્રાણના જે સૌથી વધારે ચોપાઈ તો છે ને સંસારમાંથી બહાર નીકળ્યા પછી જે ઢોંગ કરે છે ને એની લખી આ પ્રકરણમાં. તો વાક કોનો વધારે? આ બધા અગવો અજ્ઞાની કહેવાય, જેનું સનંદમાં વર્ણન છે. આવું છાતી ઠોકીને ઈ જ કહી હગે જે પરમાત્માના ઘરેથી આવેલો હોય, જેને ઈ પરવા ન હોય કે કોઈ મને માન આપે કે ન આપે, હું સત્ય કેવા જ આવ્યો છું. ઈ આ સત્ય વાણી છે. હવે આનો સંગ કોઈ કરે? આ ચોપાયું વાંચીને કોઈ સંગ કરે આનો? જેને પોતાનું ભરણ પોષણ મંદિરમાંથી જ કરવું છે, ઈ આ ચોપાઈ છે એનો સત્સંગ પોતે પોતાના મુખથી કરશે તો પોતે જ ખુલ્લો ન પડી જાય? પડે કે ન પડે? તો પછી આ સમજવા જેવું નથી. તો સટ ચક્ર એટલે કેટલાક દુનિયામાં એવા લોકો છે, યોગા અભ્યાસી લોકો છે, જે આ શરીરની અંદર 6 ચક્રો છે, નાડી ચક્રો, એની મદદથી યોગ સાધના કરે છે. અને શું કરે ખબર છે? શ્વાસને બ્રહ્મરંધ્રમાં રોકે અને અજપા જાપનો જાપ કરે. અજપા એટલે હોઠેથી બોલે ને અને જાપ કરે અને અનહદ નાદને સાંભળવાનો પ્રયત્ન કરે. આવાય ઢોંગ આયદરા છે. તો કેટલાય ત્રવેણી ત્રકુટી એટલે આપણે સાંભળ્યું છે ને, ઈંડા પીંગણા ને સુસુમણા, બરાબર? એનીથી સાધના કરીને જ્યોતિ સ્વરૂપ છે ને એના દર્શન કરવા માટેનો પ્રયત્ન કરે છે. તો કોઈ પ્રાણાયામ કરે, તો કોઈ સોહમ શબ્દનો જાપ પણ કરે છે. આ બધું હું માંડ્યું છે. પ્રાણનાથજી કે એ કઈ ખબર નથી પડતી. આ રામતમાં રામત છે કે નહીં? તો કોઈ વળી સામે આવેલું કે ખબર 6 શાસ્ત્રોના જાણકાર તો અમે જ છે, અમને જ બધી ખબર છે. અને 6 શાસ્ત્રોમાં જે લખ્યું છે ને એ પ્રમાણે અલગ અલગ વેશ ધારણ કરે કે ન કરે? પણ પાર બ્રહ્મને તો પામી શકતા નથી. કેમ? કારણ કે હૃદયમાં ઘોર અંધકાર છે. આત્મજ્ઞાન તો એને થયું જ નથી. હવે આગળ હાલે પાછા આ પ્રકરણમાં તમે જોજો. શ્રીપાત પંડિત બ્રહ્મચારી ભટ્ટ વેદ્યા વેદાંત, પુરાણ જોઈ જોઈ સર્વે પટ્યા પરમહંસ સિદ્ધાંત. સમજાય છે? હા, નથી સમજાતું? અલપ આહારી નિંદ્રા નિવારી શબ્દ સત વિચારી, આચારીને નેમધારી પણ મૂકે નહીં અંધારી. સંત મહંત અનેક મુનિવર દેખીતા દિગંબર, જાય સૌએ પ્રગલ પૂરે કાપડી કલંદર. આ બધા માયાના પ્રવાહમાં તણાતા જાય છે. હવે આને અનુસરો તો આપણે ક્યાં પોગી કયો તો? હા, સમજાય છે? આ ઓલો નથી, આ તો મારા વચ્ચે કેવું નથી, પણ ઓલા જાદુ બાબાનો છે ને એક જોક સાંભળ્યો. એક કોઈ સાધુ હોય કે તમે બાવા કયો કે જે હોય એ એક ગામમાં આવ્યો, પછી તો ભિક્ષા માગે ને, તો એક ઘરે જઈને એમ કીધું કે ભિક્ષા આપો. તો ઓલા બેન કે મારી પાસે કાંઈ છે નહીં. તો સાધુ ખીજાય કે ભિક્ષા આપ નકર તને ચકલી બનાવી દઈશ. તો એ બેન છે ને એ ડરી ગયા કે લે આ તો મને ચકલી બનાવી દે. તો એટલે બાજુમાં એ જાદુ બાબા રહેતા હતા ને એની પાસે ગયા. એ કે જાદુ બાબા તો જે ઓલા સાધુ આવ્યા ને એ તો મને એમ કહે છે કે તું મને થોડા ઘઉં આપ, ભિક્ષા નહીં આપે ને તો તને ચકલી બનાવી દે. એટલે જાદુ બાબા કે કોણ છે? લાય તમારી પાસે. પછી પાસે લાવીને એમ કીધું, અચ્છા તારામાં એવી તાકાત છે કે તું મને ચકલી બનાવી દેતી કા? તો એ કે ચકલી શું કામ બનાવીશો? ઘઉંની ગુણી બનાવી. એટલે તારે આ ઘરે ઘરેથી માગવા જવું પડે છે ને, એ તારે માગવા જવું પડે ને. એટલે આવું છે આ ડરનો બિઝનેસ છે. તમને ડર આવે ને તમે ડરી જાઓ, બાકી ડરમાંથી નીકળી જાઓ અને રાજ્ય ઉપર ભરોસો રાખો, કોઈ કાંઈ બગાડે. ઈ હારો કાળા માથાનો માનવી જ ને. અને તમે ઈ આપણું ભવિષ્ય ભાંખીએ કે સાલા તું માતાના ગર્ભમાંથી જન્મ લઈને જ આવ્યો છો ને, અને હું લઈને આવ્યો છું, છે કે નહીં? તું એનો જીવડો ને હું એનો જીવડો, તું મારું હું બગાડે? તે વળી એવી બધી હું વિદ્યા મેળવી લીધી એકદમ હું તારે વશ થઈ જાઉં. પણ આ ડર છે. શું છે? અને લોકોના વિચાર પ્રમાણે પછી આપણે જીવવા માંડી ને એટલે આ ડર લાગે. એટલે ડરનો બધો બિઝનેસ છે કે નહીં? તો આ સંસારમાં કેવું છે? જો આ ડંબર કેવો હાલે છે? રામતમાં વળી રામત.
કોઈ મોટા મોટા વિદ્વાન અને શ્રીપાદ પંડિત તરીકે પૂજાય છે ને, શ્રીપાદ પછી પંડિત પછી બ્રહ્મચારી, અને કોઈ તો પાછા વેદાંતના જાણકાર હોય ને એટલે ભટ્ટજી તરીકે પૂજાય. સરનેમમાં શું લખે? ભટ્ટ, એટલે કે વેદાંતના જાણકાર. તો અમે છે ને કેમ સુરતમાં નહોતા ભીમ ભટ્ટ ને શ્યામ ભટ્ટ, અહીંયા ભટ્ટ નથી તમારા વિસ્તારમાં? કેટલાય છે, મેં જોયા, નામે જોયા, અને બધાય કાકા બાપાના જ છે, અને બધાય ચોયલા ગામથી માંડીને મેં કેટલાય જોયા, બધાય પૂજારી છે, તમારા કરતા મોટા નોકરિયાતે છે, અને આયરે પાછું આ પંડિત પણ કરે છે કે નહીં? આ તમારા વિસ્તાર બાકી અમારામાં છે. યુપી બિહાર થી ભાગીને આવેલા હોય ને સૌરાષ્ટ્રમાં જ્યાં નાના નાના દેહુડા છે ને ત્યાં બેઠા છો સાધુ બની, પણ ત્યાં આપણા વાળા ભોળા બહુ ને. ગુજરાતી પબ્લિક બધે ચાલાક છે. ગુજરાતી છે ને એ સ્માર્ટ વર્કર છે, હાર્ડ વર્કર નથી, પણ હારી એક જગ્યાએ જ ગોથું ખાઈ જાય. જોજો આ સંસારમાં બુદ્ધિશાળી યહૂદી પછી બુદ્ધિશાળી પ્રજા હોય ને તો ગુજરાતી, પણ પ્રોબ્લેમ એક જ જગ્યાએ ખાઈ જાય. ક્યાં? આ ધાર્મિક બાબતો જયારે આવે ને ધર્મની વાતો, ત્યારે કાંઈ કોઈને પૂછે ને ઢળી જ પડે કે સંન્યાસ લીધો છે ને બિચારાએ, એટલે બિચારાને ખાવા પીવાનું નહીં. પછી દયા બહુ આવે, પણ તું જાણ તો ખરા ક્યાંથી આવ્યો છે અને હું કરે છે. એટલે ઘણા આવા છે ને. અને આ બધા વ્યાસ રચિત પુરાણો વાંચી એમાંથી એક એક મુદ્દો પકડી પોતાના સિદ્ધાંત પ્રમાણે સંપ્રદાય બનાવી બેસી ગયા, અને પોતાની જાતને પરમહંસે ગણે અને સિદ્ધાંતવાદી જ ગણે છે કે નહીં? કે નથી ગણતા? કોઈ પાછો અલ્પાહાર કરે, કોઈ ઓછો ખોરાક ખાય, તો કોઈ એમ કે મેં ઊંઘ ઉપર વિજય મેળવો છે, તો કોઈ એમ કે અમે નિયમધારી છીએ, અમે જ સંયમી છીએ, અમારાથી મોટો નિયમ પાલન કરવા વાળા કોઈ નથી. પણ મૂકે નહીં મેલ મન, પણ મનમાં જે ઓલો મેલ છે ને મેલ, એ કોઈ મૂકતો નથી. તો સંત મહંત અનેક મુનિવર અને દેખીતા દિગંબર સાધુ એટલે કેવા ખબર? દિશા જ પ્રમાણે જે ભયમાં કરતા હોય, દિશા જ જેમનું વસ્ત્ર છે ને એવા દિગંબર સાધુઓ, કાપડી ને કલંદર સાધુઓ, આ બધાની હાલત એકની એક જ છે. જાય સવે પ્રગલપુરે. કયા પુરમાં તણાઈ રહ્યા છે આ બધાય? પ્રગલપુરમાં. આપણા કરતા વધારે તો ઈ માયાના પુરમાં તણાઈ રહ્યા છે. તણાય છે કે નહીં? કમ્પેરિઝન કરે છે કે નહીં? કરે છે કે નહીં? એમ કરતા હું તો કહું આપણે બધા હારા રોજ ધંધે વયા જાય, કોઈ દી કઈ સરખામણી કરી? સરખામણી કરવાનો ટાઈમ હોય જ કરે ને. આપણો સંસાર એનું જ મગજમાં હોય ને કે આજે આટલું કમાઈશ, પેલી તારીખે પગાર આવશે તો આટલું આટલું લાઇટ બિલ ભરવાનું છે, અહીંયા ભરવાનું છે, આટલી છોકરાને ફી ભરો. એમાંથી ઊંચા આવી તો ઈર્ષા થાય ને. સમજાય છે? તો માયાના પૂરમાં આપણાથી વધારે કોણ તણાઈ રહ્યું છે? જે સંસારને છોડવાનો નકલી દાવો કરીને બેઠા છે ને, અને પંથ પૈડા વાળા અને સંપ્રદાય ઉભા કરીને બેઠા છે ને, એ તમને ડર દેખાડે છે. એનો પોતાનો બિઝનેસ છે. પ્રાણનાથજી કે આમાંથી નીકળો. શીલવતી સંતી કહાવે આરજા અર્ધાંગ, જતી ભરતી પોસાંગરી એ અતિ શોભાવે સ્વાંગ. આવે ને મલક મુલા મલંગ જિંદા બાંગ દે મન ધીર, પાક થઈ સવે પડ્યા મીર પીર ફકીર. હવે ખાલી હિન્દુઓનું જ નથી લીધું, કોનું લીધું હવે પ્રાણનાથજીએ? જો કોઈ શીલવતી સતી કહાવે, શીલવંતી નારી ને સતી નારી, કોઈ આર્ય નારી કહેવાય તો કોઈ અર્ધાંગની કહેવાય છે, કોઈ યતી તો કોઈ વ્રતનું પાલન કરનારી છે, કોઈ પોસાંગરી વેશ ધારણ કરે છે. આ સ્વાંગ છે. શું છે? આ તમાશો છે, બીજું કાંઈ નથી. અને હવે મુસલમાનનું લે ને કુરાન પ્રમાણે જે શરીયતનું પાલન કરે છે, તો એ કે ઘણા મલક એટલે પોતે ફરિશ્તા હોવાનો દાવો. એટલે ફરિશ્તા કોણ છે? ફરિશ્તા એટલે શું થાય? ફરિશ્તા એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ થયો, એને ફરિશ્તા કયો, ફિરસ્તા કયો. ઈ કોણ છે? આ 14 લોક બ્રહ્માંડના હેડ છે. કોણ છે? આદિનારાયણ છે. એની ઉત્પત્તિ થઈ, પછી ગર્ભોદક સાગરમાં ગયા અને શેષશાહી નારાયણના નાભીમાંથી કમળ નીકળ્યું, એમાંથી સતલોકમાં ત્રણેય બન્યા છે કે નહીં? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. અને બીજા દેવી દેવતાઓ કયો ને, હાલો ફિરસ્તા કયો. એ ફિરસ્તા શું છે? એ પરમાત્માના ઓર્ડર પ્રમાણે કામ કરે ને, એટલા માટે મોકલા. પણ ઘણા
આ દુનિયામાં એમ કે અમે જ ફિરસ્તા છે, અમને જ પરમાત્માએ મોકલા છે. પણ જ્યારે પરમાત્મા ખુદ આવી જાય ને પછી ફિરસ્તા છે એને એનું કામ કરવાનું રહે. તો પરમાત્મા ખુદ આવે ને પછી પરમાત્માને પકડો. પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને બીજા દેવી દેવતાઓને પકડવાની કોઈ જરૂર નથી. પણ આ દુનિયા એવી છે, કેટલા એમ કે છે કે અમે ફિરસ્તા છે, કેટલા એમ કે અમે મુલ્લા છે કે નહીં? કેટલા એમ કે અમે જીન છે, તો કેટલાય એમ કે છે કે અમે તો છે ને મનને સ્થિર રાખીને લાઉડ સ્પીકર ગોઠવીને ખુદાનું નામ લઈ છે ને બાંગ પુકારી છી, એટલે અમે જ શ્રેષ્ઠ છે કે આમાં અમને અમારા ખુદા મળી જાય. અને પાછા હું કે ખબર, હું પવિત્ર છું, પવિત્ર થાઉં છું ને, પવિત્ર થઈને જ હું કુરાન વાંચું છું. પછી મીરવો પીરવો કે ફકીરવો એમાં આ જ લોલમનો લાલે છે જે આપણામાં આટલી ચોપાઈમાં પ્રાણને જે બધું કહી દીધું. કઈ કરામત કોટલ, કઈ ઓલિયા આલમ, બોદલા બેકેદ સોફી એ જાણી કરે જુલમ. હામેથી જ શરીરને કષ્ટ આપે ને જુલમ કરે. લ્યો કરે છે કે નહીં? તો આપણા નથી કરતા? આપણે આપણા શરીરને કષ્ટ આપી છીએ કે નહીં? પરમાત્માને મેળો. પણ રાજ્ય હું કે ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગ્રત દમ ન છોડે માસુકો જાકો હોય હક નિસ્બત. કેવડી ફેસિલિટી આપી. તમારા શરીરને કાંઈ પણ કષ્ટ આપવાની જરૂર નથી. ના તો પગપાળા જવાની જરૂર છે, ના તો યાત્રા કરવાની જરૂર છે, ના તો વધારે પડતી પરિક્રમા કરવાની જરૂર છે, ના તો દંડવત કરવાની એટલી બધી જરૂર છે. એકવાર કરો, પણ દંડવત પરિક્રમા કરીને હું કામ શરીરને કષ્ટ આપો છો? અને એવી હું માનતા રાખો છો તમે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. અરે ઘરે બેઠા બેઠા ખેતરે જાતા જાતા એવી ટેકનિક તમારી અંદર લાવો કે ચિત્તમાં રાજજી જ આવી જાય. ચોપાઈનું મંથન જ સતત ચાલતું રહે તો ભાઈ પછી કાંઈ કરવાની જરૂર છે કે નહીં? નથી ને. પણ આ દુનિયામાં કેટલાક લોકો એવા છે જે કરોડો, કેટલાક નહીં કરોડો લોકો ચમત્કાર કરે એટલે આપણે એને પગે લાગી કે નહીં? કોટલા કેમ કે અમે જ ખુદાના દોસ્તાર થઈ, અમે જ એના ધામથી આવ્યા છે. આ આલમમાં અમારથી ઊંચું કોઈ છે નહીં. કોઈ બોદલ છે તો કોઈ બંધન રહિત, અમે બંધન રહિત છે એવો ઢોંગ કરે છે. કોઈ સૂફી છે પણ જાણી જોઈને પોતાની જાત ઉપર જુલમ કરે કે નહીં? હા, આપણે ભલે ને પગે લાગી પણ એ જે હેરાન થતો હોય ને એને જ ખબર હોય કે નહીં? એ તો તમે એના જેવા થાવ ને પછી 2 દી જાજો. 2 દી કેટલા આ મોટા મોટા મંદિરોમાં જાવ ને, ઉત્સવમાં જાવ ને એટલે મજા આવે. આડે દી જાજો પછી એમાં હું માયા છે ને, એમાં કેવા રાજકારણ હાલે ને. આપણા તો બહુ નાના નાના મંદિર છે અને આપણે તો બહુ આમ એકદમ લિમિટમાં આપણે એને સંચાલન કરીએ છીએ. અહીંયા રાજકારણ નથી. બાકી મોટા મોટા હોય ને અબજોની સંપત્તિ જ્યારે ભેગી થઈ જાય ને, અને એમાં પછી એમ્પ્લોય નોકરિયાત બધા ભેગા થઈ જાય ને, એમાંય ફ્યુચર બને છે. હવે એમાંય ભવિષ્ય બને છે કે હારા પગે લાગે ને પૈસા આપે. સમજાય છે આ ધંધો કેવો છે? તમે વિચારો, તમારે કાંઈ કરવાનું ના, કોઈ તમારો બોસ, ના કોઈ તમને ઝાટકે, ના કોઈ ગુસ્સો કરીને કે, ના તમારે તમારા વર્ગમાં કોઈ ભૂલ થાય. લોકો પગે લાગે, કાંઈ પૂછ્યા વગર પગે લાગે અને પછી હું આમે આપે. આના જેવો કોઈ બિઝનેસ ખરો? તો આવો બિઝનેસ તમે દુનિયામાં જોવો છો? તમારી અંદર જો જાગ્રત બુદ્ધિ આવી છે ને તો તમે જોવો. જે પ્રાણનાથજીને દેખાણું નહીં તમને દેખાશે કે નહીં દેખાય? તો અનેક માહે ધર્મ પાડે છે કે નહીં? પંથ પ્રગટ થાય, આંધળા જેમ સંગ ચાલે એ રામત હું આવે એ પાખંડ એમ રચાય. આ હું છે બધું. છેલ્લે હું શબ્દ વાપરો આ પ્રકરણમાં પ્રાણનાથજીએ. હવે ભૂલી જાવ નહીં કે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, બરાબર ને, ક્રિશ્ચિયન કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જવા દો ને યાર, હું વાત કરવી કે અનેક માહે ધર્મ પાડે. આ સંસારમાં રામત તો ઉપરથી તૈયાર છે. એ રામતમાં જે રામત માંડી છે ને એવા અનેક લોકો ધર્મ પાળે છે, અનેક ધર્મો છે. અને પંથ પ્રગટ થાય, ધર્મની અંદર પાછા સંપ્રદાય. આપણો હિન્દુ ધર્મ છે કે નહીં? તો આપણા હિન્દુ ધર્મમાં સંપ્રદાયનું ક્યારે લિસ્ટ બનાવ્યું?
અમે તો સુરત છે ને આમ કામરેજ રોડે બેસીને તો રાતે 10 વાગે બેહું તો કેટલી ટ્રાવેલ્સ નીકળે ને એ ગણજો. હારી 800-1000 તો ટ્રાવેલ્સ થઈ જાય કલાકમાં. હો કેટલી ગઈ ભાવનગર ને અમરેલી ને જામનગર ને જુનાગઢ ને પાછા આણંદ ને વડોદરા ને અમદાવાદ આવતી હોય. પણ કોઈ દી સંપ્રદાયના લિસ્ટ બનાવ્યા હિન્દુ ધર્મમાં? હા, આપણે હિન્દુ ધર્મમાં ધર્મ કરી નાખ્યા. તમે જુઓ તો પ્રણામી ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, વૈષ્ણવ ધર્મ. ધર્મ નથી, આ બધા સંપ્રદાય છે. શું છે આપણો સંપ્રદાયનું નામ? શું? નિજાનંદ સંપ્રદાય. એટલે ધર્મ છે. ધર્મની અંદર પાછા પંથ પ્રગટ થાય છે. પંથ પૈડા ને વાડા, બીજું કઈ છે? અને પછી કઈ રીતે થાય બોલો તો? તમે મને અહીંયા પૂજારી રાખો એટલે તમને પૂજારી એમનેમ તો ન રાખ્યો હોય ને, કે એમનેમ રાખ્યો હોય? તમે ક્યાંકથી મારા રેફરન્સ તો મેળવ્યા હોય ને કે અજયભાઈ અહીંયા 20 વર્ષ પૂજારી હતા, એમનું કામ બહુ ઊંચું, એટલે અહીંયા લાવો. પછી અહીંયા લાવે એટલે હું કહું એમ જ તમે કરો કે તમે કહો એમ થાય? લે, પછી તો તમે મને લાવ્યા હો તો સેવા પૂજા કેમ કરવી, આ ચોપાઈ વાણી કેમ વાંચવી, કયા પ્રકરણ છે એને વાંચવું, એનું પુનરાવર્તન કરવું, કયું બોલવું કયું ન બોલવું, એ હું કહું એમ તમે અનુસરશો કે નહીં? તમે મને ક્યાંય પૂછશો કેમ આમ જ? કાંઈ નહીં પૂછો, હું કહીશ ને એમ જ કરશો કે નહીં? એટલે આંધળા જેમ હાયલા જાય ને, આંધળા જેમ સંગ ચાલે. આંધળાને રસ્તે હાલવું હોય તો જે દેખતો છે ને, જે જોઈ શકે છે, એનો હાથ પકડે કે ન પકડે? પછી જો દેખતો છે ને એ જ્યાં લઈ જાય ને ત્યાં આંધળા જવાનું છે ને. કાંઈ પૂછી શકે, કાંઈ વિચારી શકે? એ પાખંડ એમ રચાય. આ પાખંડ છે. પાખંડ એટલે શું થાય? પાખંડ એટલે શું થાય બોલો ને? મારે કઈ આગળ નથી જવાનું હોય આમાં. પાખંડી એટલે શું શબ્દ સાંભળો છે? પાખંડ, ઢોંગ. અરે આપણી ભાષામાં કહી દો ને, ઢોંગી, ઢોંગ. હું કામ ઢોંગ? તો હવે જો છેલ્લી ચોપાઈ કે રમયે માહો માહે રબદે, કરે પરસ્પર ક્રોધ, મચ્છ ગલાગલ માહે સબડે, મૂકે નહીં કોઈ ક્રોધ. રમે માહો માહે રબદે. રબદ કોણ કરે? વાદ વિવાદ કોણ કરે બોલો તો? આપણે બધા આ ગામમાં આજુબાજુમાં રહી છીએ, આપણે ધંધેથી આવ્યા, ચોકમાં ભેગા થયા, આપણે કોઈ દી વાદ વિવાદ કર્યો? હસી મજાક માટે ભેગા થવું ને? વાદ વિવાદ કર્યો? વાદ વિવાદ કોણ કરે? હા, આજે પંથ સંપ્રદાયને વાડા લઈને જે બેહી ગયા છે ને આગેવાન બનીને, જે મજહબી લોકો જે ધર્મ ઉપર જ અવલંબન ધરાવે છે, ધર્મ ઉપર જ આધાર રાખીને પોતાનું બધું ચલાવે છે, એ બધા કેવા છે? અંદરો અંદર જ વાદ વિવાદ કરે છે. અને વાદ વિવાદ કરે ને તો એમાં પાછો ગુસ્સો આવ્યો, ગુસ્સો હોતન કરે છે, બાંધવા દોડે, ઝઘડો કરે. એના જેવો ઝઘડો તો આપણે નથી કરતા. પણ થાય હું? મચ્છ ગલાગલ માહે સબડે. આ રામતમાં કેવી રામત માંડી છે? જેમ સમુદ્રમાં મોટા મગરમચ્છ હોય એ નાની માછલીઓને ખાઈ જાય ને, એમ આ સંસારમાં જે મોટા મોટા લોકો હોય ને, જે બુદ્ધિશાળી હોય અને બળવાળા હોય, એ બિચારા નિર્બળ લોકોને જીવવા દે નહીં, અને ડર બતાવે અને શાસન કરે છે કે નથી કરતા? તો બોલો, આ રામતમાં રામત માંડી છે ને, આ ઉપરથી નક્કી નો જ થાય. આ આપણે અહીંયા આવ્યા પછી આપણે બધા ભેગા થઈને માંડ્યું છે. માંડ્યું છે કે નહીં? કે નથી માંડ્યું? બાકી છોકરું જન્મે કયા ધર્મમાં જન્મ્યું છે એ તો એ ધર્મ વાળો જે છોકરું સમજતું થાય ને ત્યારે કે આપણે હિન્દુ છે, આપણે ક્રિશ્ચિયન છે, આપણે શીખ છે, આપણે મુસલમાન છે. કે કોણ? એનો પરિવાર, એનો સમાજ. બાકી ઓલા બાળકને કાંઈ ખબર નથી. અને તો મેં એવી ચર્ચા કરતા હતા, બાળક પરમાત્માનું રૂપ છે, કારણ કે એની અંદર વિકાર જ ન હોય તો એ બાળકની લીલા જોવો ને ક્યારેક ખોવાઈ જાવ જોઈએ. એને ધ્યાન ન કહેવાય, એને ચિતવાની ન કહેવાય. આ તો જાણીને કરે હું જુલમ ખબર? આમ જ બેહો. કેમ બેહો? 10 ફૂટ ખાડો ગાળો ને એમાં બેહો, ધરાર આંખું બંધ કરો અને બધા વિચારોમાંથી શૂન્ય તો બાય ફોર્સ
બાય ફોર્સ. હમણાં તો આપણામાં ચિત્તવની કેવી કરાવે ખબર? ચાલો તમે ચાંદની ચોકમાં આવી ગયા, કઈ રીતે કરાવે ખબર? એક મારા જેવો બેહી જાય, પણ તમે બધા બેહો ને, પછી એમ કે ચાલો આંખું બંધ કરી દો, એટલે સંસારના દ્રશ્યો દેખાય નહીં. પછી એમ કે ચાલો પરમધામની બડી રાંગ, પછી છોટી રાંગ, પછી વનની નહેરો, ઝવેરોની નહેરો, આ બધું આમ કરતા 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 તમે ચાંદની ચોકમાં આવ્યા તો ઓલા આંખું બંધ કરીને એ કોઈ દી ચાંદની ચોકમાં ન પોઈ ગયું, અહીંયા જ ફરતા હોય. પણ તોય શું કે ખબર? હા આવ્યા ને, આગળ જો ચાંદની ચોકમાં તમને સદગુરુ લઈ આવ્યા ને, ચાલો હવે સદગુરુની આંગળી પકડીને તમે પગથિયા ચડો, 100 પગથિયા ચડો. ચાલો ચડી ગયા તો કે ચડી ગયા ને, પછી 2 બાય 2 મંદિરનો દરવાજો આવ્યો તો કે આવ્યો ને, ખોલો દરવાજો, 28 નંબરનો ચોક આવ્યો તો કે આવ્યો ને. પછી ફિરાવ આવે ને, ચોરસ હવેલીના ને ગોળ હવેલીના, પછી એમાં આગળ ફિરાવ જાવ એટલે મૂળ મિલાવા આવ્યું તો કે આવ્યું ને. ચાલો ત્યાં પહોંચ્યા કે પહોંચ્યા ને. આ જાણી જોઈને જુલમ કરે આપણા ઉપર, પોતાની જાત ઉપર કરે છે કે નહીં? મને એટલી ખબર પડે કે આપણને જે યોગ કરાવવાળો માણસ છે એ એકવાર કહી દે કે આ રીતે યોગ કરાય તમે તમારી ઘરે કરી શકો. જો આપણે આપણી ઘરે કરવા માંડી તો એને બીજી વાર પ્રોગ્રામ ગોઠવવો પડે, એને વારંવાર પ્રોગ્રામ એટલે ગોઠવવો પડે છે કે આપણે કરતા નથી. એટલે એ ભાઈની દુકાન હાલે મોટી મોટી મોટી, નાની નહીં. અને એ પછી 4 વ્હીલમાં ફરે ને એરોપ્લેનમાં ફરે, અને આપણે શેમાં ફરી? ખેતરે જાય એટલે ઓલું ભટભટિયું છે ને એ જૂનું ચાલે કે નહીં, નવું હાલે? આપણે અહીંયા તોડાઈ જાય તડકામાં, અને ઓલું જૂનું સ્કૂટર કે જૂની બાઈક હોય ને એમાં ને એમાં હાકી, અને આપણા જ પૈસે આ ભાઈ ક્યાં ફરે? હા, હવે વિચાર કરો, એવા કેટલાય છે કે નહીં એ અંદરો અંદર પછી વાદ વિવાદ ન કરે કે કરશે? એટલે જો જાણી જોઈને પોતાના શરીર ઉપર તો જુલમ કરે બાય ફોર્સ, કે તમે વેદોને આધારે ધ્યાન કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને આમ જ બેહો ને આવા જ કપડાં પહેરો. જોજો એવા કપડાં પહેરવાથી અને એ જગ્યાએ જવાથી જો મનની શાંતિ મળતી હોત ને તો પાછો એ સંસારમાં કોઈ દી ન આવે. આવે પણ આવે છે કે નહીં? તો સંસારને લઈને જ જાય છે. બાકી સંસારમાં રહીને સંસારથી પરે થાવ ને એ ટેકનિક ક્યાં છે? વાણીની અંદર. આ વાલાજી બધાયના છે, કોઈ એકના નથી. તો આપણે વાલાજી વાતું કરો, તમારો રસ તમારો આનંદ તમને વાલાજી આપશે કે નહીં આપે? એટલે રામતમાં રામત છે ને, એમાંથી આપણે બધાને બહાર નીકળવાનું છે કે નહીં? હવે આગળ જાય કે નહીં? જશે ને. 4થું પ્રકરણ, પંથ પૈડાની ખેંચા ખેંચ. આપણું તો કેતા જ નથી પ્રાણનાજી, કા સંસારી લોકો જે ખેંચા ખેંચ કરે છે ને, તો પ્રાણનાજી શું જોયું ખબર? સંસારી લોકો બિચારા બહુ ડાયા છે, આખો દી ધંધે જાય, પોતાના ઘર પરિવારનું પાલન પોષણ કરે, બિચારા બહુ ભોળા છે. ઈ ખેંચા ખેંચ કરતા તો ખેંચા ખેંચ કરે છે કોણ? આ ખેલમાં ખેલ સૌથી વધારે માઇન્ડો છે. કોણે માઇન્ડો છે? કોણે માઇન્ડો છે? જોજો, જેણે દર્શને નેત્ર ઠરે અને વચન કહીએ ઠરે અંગ, અનેક વિઘન જો ઉપજે તોય મૂકીએ નહીં સાધ સંગ. સંગ સાધુ કહેવાય કોને? જેના દર્શન કરવાથી તમારી આંખું ઠરે. આંખું ઠરવી એટલે તમને આનંદ આવે. શું આવે? તો એ કઈ હું કપડાં પહેરેલું જ હોય સાધુ હોય? કપડા સંન્યાસીના પહેરો એ જ સાધુ હોય? એના દર્શન કરવાના? અરે આ વાયરસ નાખી દીધો વર્ષોથી, સતયુગથી આ પૃથ્વી બની ને તે દુનિયા આપણા મગજમાં વેદોએ વાયરસ નાખી દીધો કે આવા કપડા પહેરેલો હોય ને, આવી વેશભૂષા હોય ને, ઈવડો ઈ જ સાધુ, બીજા કોઈ સાધુ નહીં. તો પ્રાણનાથજી, દેવચંદ્રજી, લાલદાસ ને મુકુદાસ ને આ બધા છે ને આપણા જેવા સંસારી લોકોની અંદર આવીને બની ગયા. એટલે એને ઈ સમયે કોઈ ઓળખી ન થઈ ગયું ને, આપણી અંદર એ કોઈ કહે છે ને એને કોઈ ઓળખી શકશે નહીં. આ વેશભૂષામાંથી બહાર નીકળવાની વાત આપણી વાણી કરે કે ન કરે? કે નથી કરતું? તો આપણે એની ઉપર હાલવું જોઈએ કે ન હાલવું જોઈએ? નીકળવું પડશે કે નહીં? તો ખેંચા ખેંચ સૌથી વધારે ક્યાં છે? સંસારી લોકોમાં નથી. ક્યાં છે? સંસાર મૂક્યા પછી જે ઢોંગ કરે છે ને, એ દેવચંદ્રજી પ્રાણનાથજીએ બહુ જોયું આ દુનિયામાં. એ વધારે પડતી રામત છે. તો હવે જો આગળ ગયા, પંથ પૈડાની ખેંચા ખેંચ. જે નવા પંથ બનાવ્યા છે ને, રસ્તા, કે આ રસ્તે હાલો પરમાત્મા મળે, અને પછી સંપ્રદાય બનાવ્યા
એના સિદ્ધાંત ને એના નિયમો નક્કી કર્યા. આવો અમારા સંપ્રદાયમાં, આ અમારા નિયમો, આ પ્રમાણે કરશો ને એટલે તમને અમે પરમધામ લઈ જશું. પણ આત્માને શાંતિ તો મળવી જોઈએ ને, આત્મા સાક્ષી તો પુરાવી જોઈએ ને. તો કયા રસ્તે હાલવાનું? જો દેવચંદ્રજીએ સાક્ષાત કહી દીધું તો કે આ બ્રહ્માંડમાં આજ સુધી કોઈને આત્મજ્ઞાન થયું નથી. તો અહીંયા કેમ આપણે આત્મજ્ઞાન નથી થતું? તો અનેક પ્રકારના પંથવાળા સંપ્રદાય એટલા છે ને કે કોણ કોણ કોને મોટું બતાવે છે ને એ જ દઈશ હોસતી નથી. હવે હું ચોપાઈ બોલું છું, તમારે વર્ણન કરવાનું છે. તમે વાંચશો ને તોય ખબર પડી જાય કે આ કોણ બાંધે. આપણે જ નથી બાંધતો. કોઈ કહે દાન મોટું, કોઈ કહે જ્ઞાન, કોઈ કહે વિજ્ઞાન મોટું, એમ વધે સહુ ઉન્માન. કોઈ કહે કરમ મોટું, કોઈ કહે મોટો કાળ, કોઈ કહે અગમ મોટું, એમ રમે સહુ પંપાળ. કોઈ કહે તીરથ મોટું, કોઈ કહે મોટું તપ, કોઈ કહે શીલ મોટું, કોઈ કહે મોટું સત, કોઈ કહે વિચાર મોટો, કોઈ કહે મોટું વ્રત, કોઈ કહે મત મોટી, એમ વધે કઈ જુગત. હાલો, કોઈ કહે કોઈ કહે કોઈ કહે કોઈ કહે, આવું આવે? આટલું ચોપાઈ યાદ રહી જાય કે નહીં? કોઈ કહે કોઈ કહે કોઈ કહે કોઈ કહે. તો એ પ્રકરણ તમને પાકું ન થાય. પણ આ ખેસા ખેસ કોણ કરે છે? આ સંસારમાં અનેક મત મતાંતર છે, અનેક સંપ્રદાય વાળા લોકો છે. એ પોતાના સંપ્રદાયને જ સર્વશ્રેષ્ઠ માને છે, અથવા તો મનાવડાવવાનો ફોર્સ કરે તમને, બાય ફોર્સ, કે તારે આ માનવું જ પડે. અને પાછા સત્યની ખોજ કરનાર કોઈ વ્યક્તિ હોય ને તો એને ના પાડી દે, તારે બીજા સંપ્રદાયનો સત્સંગ સાંભળવાનો જ નહીં. આવી તો જડતા છે, કારણ કે આખી દુનિયા જડતાનો ગુણધર્મ ધરાવે છે. સ્થિર હોય સ્થિર છે, ગતિમાન હોય ગતિ ચાલુ રાખે. આમાં કોને ભોગવું? પછી આમાં પરમાત્માને મેળવવાનો સરળ રસ્તો ક્યાંથી મળે? કોઈ કે દાન મોટું, દાન મોટું એટલે દાન કરો. આપણામાં જ મેં સાંભળ્યું, મસીમડા ગયા હતા ને તો આપણા જ મંદિરો, મોટા મોટા મંદિરો, એની માટે જે દાન જોઈશે ને ચોપાઈ, સહારો ચોપાઈ નો લે. પછી શું કે સોય સોહાગીન ધામ મેં જો કરશી હિત રોશન. જે આમાં દાન આપશે ને સૌથી વધારે ઈ જ સોહાગીન, ક્યાંની? ધામની. અને ઈ જ પોતાની જાતને રોશન કરશે કે તું જ પરમધામ. તો તું આ દાન આપી છે ને, સમજે છે? હવે કઈ ચોપાઈને તમે ક્યાં બેહાડો છો દાન મેળવવા માટે? જરાક વિચાર તો કરો. અરે ભાઈ, આ આત્માની જાગૃતિ કરવા માટે કોઈ નીકળે ને ઈ સોહાગીર કહેવાય. ઈ પોતાની જાતને ધામમાં રોશન કરે. આ તો દાન આપો એટલે તમે મૂળ મિલાવમાં પરમાત્મા નજરમાં આવી ગયા. આવી જાઓ, આવો. તો કોઈ એમ કે દાન જ મોટું, તો કોઈ એમ કે જ્ઞાન મેળવવું ને ઈ જ મોટી બાબત છે, એટલે જ્ઞાન જ મોટું છે, જ્ઞાન મેળવો બસ. તો કોઈ એમ કે વિજ્ઞાનની જાણકારી જ સર્વશ્રેષ્ઠ છે. પણ આ ત્રણેયમાંથી કોણ મોટું ને એ ત્રણેય જ્યારે ભેગા કરો ને ત્યારે એકે ઉપર વિશ્વાસ આવે નહીં. તો અનુમાન જ કરે છે કે બીજું કાંઈ? પણ અલગ અલગ નોખી નોખી મળવા જાવ ને એટલે એનું અનુમાન આપણને હાસું લાગે. પણ ત્રણેય ભેગા કરો તો ત્રણેય માથું ખંજવાડે. એકે નક્કી ન કરી શકે અમારામાંથી કોનો રસ્તો ઊંચો. એમ તો આગળ ઘણું છે. કોઈ કે કર્મ કરો ને એ જ મોટું. આપણે બધા કઈ ભૂમિમાં છે? કર્મ ભૂમિ. કર્મને સર્વશ્રેષ્ઠ માની છી કે નહીં? નથી માનતા? પણ જોજો, સંતોની અમુક વાણી છે. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહ તણો મર્મ, શેર લોટને કારણે. કેટલા આપણે ભજીયા બને, કેટલો લોટ જોહે? જાજા હોય જાજો જોઈએ, 5-6 જણા હોય તો, અને ઘરે બનાવો તો શેર લોટને કારણે જીવે કાંઈ કોટી બાંધ્યા કર. તમે મનુષ્ય અવતાર લઈને આવ્યા છો, પણ તમને તમારા મનુષ્ય અવતારના દેહની કિંમત નથી. હુકામ લઈને આવ્યા છો, તમને એનો મરમ સમજાતો નથી. ખાલી શેર લોટને કારણે. કેટલો આપણે ઉગતાથી આથમતા જે ધંધાની ઝંખના કરવા જાય, જોય કેટલું આપણા પેટમાં નાખવા, કેટલો લોટ જોય. અરે હાઈ નથી પડતા, નહીં નથી પડતા. શેર લોટને કારણે જીવે કઈ કોટી બાંધ્યા. કરોડો કર્મના બંધનમાં આપણે બંધાઈ ગયા કે નહીં? તો આપણે બધા કર્મ કરીશી કે નહીં? અને બધા એમ કે ભાઈ કામ તો કરવું જ પડે ને, નહીતર આપણું પરિવાર કેમ હાલશે? મરી ત્યાં સુધી કામ તો કરવું જ પડે. પણ એમાં ને એમાં ખીલે બંધાઈ ગયા એનું હું?
પણ સંસારમાં 90% લોકો તેમ કહે છે ને કર્મ જ મોટું છે. તો કોઈ કે સમય મોટો ભાઈ, સમય પ્રમાણે બધું થાય, આપણા હાથમાં કાંઈ છે નહીં. તો કોઈ એમ કે છે કે બ્રહ્મ જે અગમ છે, જેના વિશે સમજ નથી પડતી ને, બ્રહ્મ જ મોટા છે. પણ આ રીતે બધા બ્રહ્મમાં જ ભટકી રહ્યા છે. કોઈ વિશ્વાસ સાથે સટીક કહી શકતું નથી કે શું મોટું છે, શું સર્વશ્રેષ્ઠ છે, એવું કોઈ કહી શકતું નથી. આગળ જઈને કા કોઈ કે તીરથ મોટું. હું મોટું? કયું તીરથ? આ તીરથની વ્યાખ્યા કરો તો. ભાઈ ચા પીવડાવવાની હોય ત્યારે કહેજો, હું બંધ કરી દઈશ. હા, આ તીરથ કયું એ કયો તો. હાલો તો આજે આપણે નક્કી કરીએ. કોઈ કે તીરથ મોટું. તીરથ ક્યાં છે? ઘણા તેમ કે માતા પિતાના ચરણોમાં જ તીરથ છે. 68 છે 64 છે? હા, પેલો કાર્તિકેય ગણપતિ છે એ બે વચ્ચે હરીફાઈ થઈ તો કાર્તિકેય મોરલો લઈને ગયો કે નહીં? તો ગણપતિ બિચારા તો ઉંદર ઉપર બેહદ ક્યાં સુધી પોગી શકે? એટલે બિચારો ઉંદર થાકે અને આનો વજન ઉંચકી શકે. તો ગણપતિ બુદ્ધિ વાપરી. હું કે માતા પિતાને કે તમે બેસી જાઓ સેન્ટરમાં અને હું તમારી પરિક્રમા કરો. ઓલો ભલે ફરતો, ઓલો ફરીને આવ્યો ને તો કીધે જીતું કોણ? તો કે ગણપતિ જીતા. કેમ? તો કે શાસ્ત્રો પ્રમાણે એવું કહેવાય છે કે માતા પિતાના ચરણોમાં જ 68 તીરથ છે. એને ફરી લીધું અમને, એટલે આવી ગયું કે નહીં? તો કોઈ કે તીરથ જ મોટું. તો તીર્થ સ્થાનો છે ને, ન્યાય નથી જતા તીરથ કરવા, જાત્રા કરવા નથી જતા. તો કોઈ કે ક્યાંય જવાની જરૂર નથી, તપ મંડો કરવા, તપ જ મોટું છે. તો કોઈ કે શીલ એટલે સંતોષ જ, સંતોષી બનો ને એ જ મોટું. તો કોઈ કે સત્ય વસ્તુને ગ્રહણ કરો, સત્યની જ વાતો કરો, એ જ સર્વશ્રેષ્ઠ છે. આમાં કયું સર્વશ્રેષ્ઠ છે ને એ હજી સુધી કોઈને ખબર. કોઈ કે શુદ્ધ વિચાર કરો ને એ જ સારું, કોઈની નિંદા ન કરો ને કોઈનું ખોટું અહિત નો ઈચ્છો ને, સારા વિચાર આવે ને એ જ સારું. તો કોઈ કે વ્રત વતોલા કરો ને એ જ સારું. તો કોઈ કે શુદ્ધ બુદ્ધિ રાખો, બુદ્ધિ કબુદ્ધિ થવી જોઈએ નહીં. આવી રીતના અલગ અલગ પ્રકારે બધા બણગા ફૂકે કે આ મોટું આ મોટું, આ કરાય ને આ ન કરાય. એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી કરવું હું. હજી તો આવું જ આવ્યા કરશે. આગળ જવું છે ને આપણે કે નથી જવું? કોઈ કહે કરણી મોટી, કોઈ કહે મુગત, કોઈ કહે ભાવ મોટો, કોઈ કહે ભગત, કોઈ કહે કીર્તન મોટું, કોઈ કહે શ્રવણ, કોઈ કહે વંદની મોટી, કોઈ કહે અર્ચન, કોઈ કહે ધ્યાન મોટું, કોઈ કહે ધારણ, કોઈ કહે સેવા મોટી, કોઈ કહે અર્પણ, કોઈ કહે સ્વાંત મોટી, કોઈ કહે મોટો પણ, રમે સૌએ નિંદ્રા માહે, હૃદય અંધારું અતિ ઘણ. કેવી સરસ મજાનું ચોપાયું છે કા. અને કઈ ભાષામાં છે? આપણી ગુજરાતી ને. ક્યારેક બુદ્ધિથી વાંચવાની કોશિશ કરી કે આંખોથી જ વાંચું અત્યાર સુધી? ધડા ધડી હળી લઈને જો આમ ચોપાઈ જાય. અને હજી ચોપાઈમાં તમારું મગજ એટલે ન દડે કે વાંચતા વાંચતા ટેન્શન હોય. 11 વાગ્યા સુધીમાં આ પેજ સુધી પોગવાનું છે. કોઈ દી તમને રસ ન ઉતરે. અને તમારી બદલે હું બેઠો ને તો મારી હાલત આ જ હોય. કેમ? કારણ કે તમે મને બાંધી દીધો છે કે અજયભાઈ આ સ્વરૂપ સાહેબ ઉપર બેહો ને એટલે આટલા વાગ્યા સુધીમાં તમે વાંચી દેહો અમને. એટલે અજયભાઈને પરસ્યો જ વળે કે 1 વાગ્યા સુધી મોલા મને કહી ગયા છે વાંચવાનું. એટલે એ ચોપાઈ હું કહેવા માંગે છે ને એ મારા અંતરાત્મા સુધી કોઈ દી પહોંચે નહીં. તો આમનામ વર્ષો કાઢ નાખ્યા. કેટલા વર્ષો તો ઠીક છે, ગઈઠા થઈ જાવ પછી વયા જાવ, થાય ને એવું. બાકી નથી કીધું અનેક વચન તુને કહ્યા, માંડ એકનો કરે વિચાર, એક અર્થ લવે તારો અર્થ સરે. જો આ ચોપાઈ એનો શબ્દ, એનો અડધો શબ્દ જો ઉતરી જાય ને હૃદયમાં, રસ જો પડી જાય ને તો ભૂંડા એવડો તું કા કર્યો? અલા ભૂંડા જીવ હજી તું નથી લેવાનો. આ નીકળ આ બધા એમાંથી, આ ખેંચા ખેંચ છે ને એમાંથી બહાર નીકળ. જો આનો એક શબ્દ પકડી લઈશ ને તો એક જાઈટ કે બહાર નીકળી જઈશ કે નહીં. તો કોઈ શું કે શુદ્ધ કર્મ કરવું. કેવું કર્મ તો કરી છે પણ કેવું શુદ્ધ કામ કરો ને એ જ મોટું. તો કોઈ એમ કે મુક્તિ મળે ને એ જ મોટું. તો કોઈ એમ કે પરમાત્માની પ્રત્યે સમર્પણ ભાવ દર્શાવો ને એ જ મોટું. તો કોઈ એમ કે પરમાત્માને સમર્પિત થઈ જાવ ને એ જ મોટું. તો કોઈ એમ કે પરમાત્માના ગીત ગાવાના. હું ગાવાનું? ભજન ને કીર્તન. ચાલો એ રસ્તો બહુ જબરો કા.
મને કાલ વિચાર આવ્યો હતો, આ ચર્ચા કરી છે ને તે કોઈ ન આવે. હમણાં આડી ઢોલકી વગાડજો માઇકમાં, અને ખાલી ગામમાં એમ કહેજો કાલે રાતે છે ને કીર્તન રાખ્યા છે, ચર્ચા નથી. એટલે જોવો આવે ને હવાર સુધી બેસે. આમાં હારો રસ છે કાં? પણ એ રસ શેમાં જ ખબર છે? શબ્દના રસમાં નથી. બસ ઓલું જે મ્યુઝિક વાગે છે ને, મરણ હોય ને ઓલા ભજન વાળાને બોલાવે ખબર, પછી એમાં ગાય ને વીજળીના ચમકારે મોતીડા ફરો બાંધે, એટલે બેઠા બેઠા વાહ વાહ કરે. હું ભજન ગાયું યાર, ઝકાસ હો. પણ એ હું કેવા માંગે છે એ ઉતારી ને બીજી વાર ભજનમાં ન આવવું પડે. આવવું પડે પણ વાહ વાહ જ કરી. દર વખતે ભજન કીર્તન થાય, હાલો કરો. અને થાય ને તો કોઈ આ દુનિયામાં એવું છે કે ભગવાન આપણા ઈષ્ટદેવ આપણા પરમાત્માના ગુણાનુવાદ કરો, કીર્તન ને ગીત ને બધું ગાવ, એ જ સર્વશ્રેષ્ઠ છે. તો કોઈ એમ કે આપણે ગાય ન હકીને તો બેઠા બેઠા એનો સાથ પુરાવો ને સાંભળો. સાંભળવું ને એ પણ સર્વશ્રેષ્ઠ છે. તો કોઈ કે એ ન કરી શકો ને તો શું કરવાનું ખબર છે? પ્રાર્થના કરો. શું કરો? એટલે વંદન કરો ને એ મોટું. તો કોઈ શું કે પ્રાર્થના કરો, પણ પૂજા ને અર્ચના કરો ને એ મોટું છે. આમાં કન્ફર્મ નથી થતું મોટું હું કયું અથવા તો શેને વળગવું. આ પ્રવીણભાઈ મને હમણાં 2 દી પહેલા પ્રશ્ન પૂછ્યો છે, એ પછી કરશું ને હવે ચર્ચા. એ સાલું થોડુંક ડીપમાં જ કાંઈ કે હું આ 3 વસ્તુ કરું છું, એમાં ઘી કયું થાય ને એવું. જો આ કન્ફ્યુઝ થાય. પણ પકડવાનું તો એકને પકડશો ને, જેથી દ્રઢ થશો ને, એકને પકડશો ને તો જ પરમાત્મા સુધી પહોંચો. પણ એ એક કયો રસ્તો છે ને એ તો પહેલા નક્કી કરો. આ ખેંચાખેંચ થાય છે ને એમાંથી નક્કી તો કરો કે મારે કયો રસ્તો પકડવો જોઈએ. પકડવો જોઈએ કે નહીં? તો કોઈ એમ કે ધ્યાન ધરો ને, ધ્યાન એ જ મોટું. તો કોઈ શું કે ખબર, ધ્યાન ધરવાની જરૂર નથી, હૃદયમાં પરમાત્માને ધારણ કરો ને એ જ મોટું ને. તો કોઈ એમ કે એવું કાંઈ ન કરાય, આપણી પાસે ટાઈમ ન હોય, એટલે ક્યાંક આવો ધાર્મિક પ્રસંગ હોય ને સેવા કરાય. શું કરાય? એ સેવામાં બધું આવી ગયા. એટલે આપણે પાસે કોકને સેવા કરાય તો મારે તમને ચડાવો શું ચડાવ ખબર? તુમ સેવા સે પાઓગે પાર. એટલે તમારો તો કોલર ઊંચો થઈ જાય. નહીં, અમને અજયભાઈએ કીધું તું સેવા કરશો ને એટલે પરમધામ પહોંચી જશો. એમ ખાલી એટલું કરવાથી જો પરમધામ પહોંચી જતા હોય ને તો આખી જાત જેણે પાડી છે ને એની પાસે રસ્તા હતા. તો કોઈ કે સેવા મોટી, તો કોઈ કે પરમાત્માને અર્પણ કરો. બધું જે છે ને એમાં જેટલા ટકા ભાગનું અર્પણ કરવું એ કરો. એ જ રસ્તો મોટો છે. તો કોઈ શું કે ખબર, કાંઈ મોટું નથી. વર્તમાનમાં જીવવું ને, ભૂતકાળનો વિચાર નહીં કરવાનો, ટેન્શન નહીં. જે જ્ઞાન પ્રસંગો એને બહુ યાદ કરીને ટેન્શન નહીં લેવાનું, અને ભવિષ્યમાં શું થવાનું છે ને એ જોવાનું નહીં. કોઈ કહે સ્વાંત મોટી એટલે શાંતિ. હું શાંતિ અને વર્તમાન ક્ષણમાં જીવો ને એ જ મોટું. તો કોઈ શું કે ખબર, તમે કાંઈક જિંદગીમાં ધ્યેય નક્કી કરો ને, નિશ્ચય પ્રણ લ્યો ને, પ્રણ એ જ મોટું છે. પ્રાણનાથજી કે હવે આ બધા યારું આવું એવી ખેંચાખેંચ કરે છે, પણ મને છેલ્લે એવું લાગ્યું કે આ તો ઘોર અજ્ઞાનતાની નિંદ્રામાં જ બધાય પડેલા, બધાય નિંદ્રામાં જ રમી રહ્યા છે. કેમ? હૃદય અંધારું અતિ ઘન, હૃદયમાં અતિ ઘન ઘોર અજ્ઞાનતાનું અંધારું છુપાયેલું છે. કોઈ કહાવે અપ્રસ અંગે, કોઈ કહે નિવેદન, કોઈ કહે અમે નેમ ધારી પણ મૂકે નહીં મેલ મન. કોઈ કહે સતસંગત મોટી, કોઈ કહે મોટો દાસ, કોઈ કહે વિવેક મોટો, કોઈ કહે વિશ્વાસ, કોઈ કહે સદાશિવ મોટો, કોઈ કહે આદ નારાયણ, કોઈ કહે આદિ શક્તિ મોટી. એમ કરે તાણો તાણ. કોઈ કહે આત્મ મોટી, કોઈ કહે પર આત્મ, કોઈ કહે અહંકાર મોટો જે આદનો ઉત્પન્ન. કેવી ચોપાયું કા છે કે ને? હજી કોઈ કહે બંધ નથી થયો, છેલ્લે સુધી બંધ નહીં થાય, પ્રકરણ પૂરું નહીં થાય ને ત્યાં સુધી. પણ આપણું પ્રકરણ છે નાનું, પણ અર્થ હું આમ કરું છું, આમ એક્શનમાં દેખાઈ દઈશ, છે આવડું પણ સમજાવે બહુ મોટો. આપણે નો કે ગાગરમાં સાગર સમાઈ ગયો. અને એ આપણી ગુજરાતી ભાષામાં ક્યાંય સમજવા જવું પડે એમ છે. આ વાણીને જો સમજી લ્યો ને ક્યાંય જવું પડે એમ નથી. કોઈ એમ કે છે કે અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એટલે શું? અસ્પૃશ્યતા એટલે શું ખબર? આપણા ગામમાં અલગ અલગ જ્ઞાતિ હોય, કોઈ ઊંચી જ્ઞાતિ હોય, કોઈ નીચી જ્ઞાતિ હોય. તો પહેલાના સમયમાં અમારા કાઠિયાવાડમાં હતું કે નીચી જ્ઞાતિ હોય ને કોઈ હરિજન કેવું તો એને અડાય નહીં. આ નિયમ કોણે બનાવ્યા? ઉપરથી આવ્યા હતા કે આપણે બનાવ્યા? એ મનુષ્ય છે, આપણે
મનુષ્ય અડી ગયા તો હું આભડશેટ લાગી ગઈ. પણ ઘણા તો એને સર્વશ્રેષ્ઠ માને કે તમે પવિત્ર રહ્યો, મર્યાદ પાળો, કોઈને અડવું નહીં, અથવા તો આપણને કોઈ નડવા દેવું. કેવું અંધારું છે! તમે કેવા નિયમ પાડે એ તો જુઓ. આમાં આમાં આખી જિંદગી કાઢી નાખી. અમુક સંપ્રદાય તો એવા છે કે સ્ત્રીઓના મોઢા ન જોવા, અથવા સ્ત્રીઓને મંદિરમાં આવવા દેવાય નહીં. તો ભાઈ તું જન્મો કોના ગર્ભમાંથી? કોના ગર્ભમાં જન્મો તું? પુરુષના કે સ્ત્રીના? હવે ઈ સાલો મોટો થઈને સાધુ બને, આપણે એને પગે લાગી. એનથી મોટો આડંબરિયા દુનિયામાં કોઈ ન હોય જે સ્ત્રીનું અપમાન કરે. અને તારામાં જો સંયમ હોય ને તો ગમે એવી સ્ત્રી સામે હોય, તારામાં વિકાર આવે જ નહીં. આ સ્ત્રીનું મોઢું નથી જોતો ને એવું તમે કહો છો ને, એનો મતલબ એ છે કે તારામાં સ્ત્રી પ્રત્યે પહેલેથી જ વિકાર છે. તારી જાતને તું કંટ્રોલ કરી શકશે નહીં, એટલે તું આઘો રહેશો. બાકી તારી જાતમાં કંટ્રોલ હોય, વિકાર ન હોય ને તો ગમે એવા ઊભા હોય ને થાય કાંઈ. હવે આપણે જાય છે, અંકુરભાઈ મને વાત કરી કે તમે પન્નામ જાઓ તો બેનો ચવણ નો ડોલવા દે. ડોલવા દે છે કેમ ભાઈ? પ્રાણનાથજી પુરુષ છે ને આ બધા સ્ત્રી છે. એટલે તો પ્રાણનાથજી ની અંદર ઇન્દ્રાવતી નહોતી? હતી કે નહીં? ઇન્દ્રાવતી પોતે જ પ્રાણનાથજી છે ને. ઇન્દ્રાવતી પોતે જ મહામતી છે કે નહીં? તો રાજજી છે એના દરબારમાં, પરમધામમાં, ખાસ કરીને રંગમોલમાં બધી સ્ત્રીઓ છે કે નહીં? તો ન્યા ચમર કોણ ડોલાવે છે રાજજીને? લે કહેતાય નથી. તો આયા બિચારા સ્ત્રી સ્વરૂપમાં એવા છે, એને ખાલી પ્રાણનાથજી પુરુષ તરીકે ઘુમટજીમાં બેઠા છે, ન્યાય ચવન નહીં ડોલાવવાની. જ્ઞાન પાછા ક્યાં? બીજે ક્યાં? બંગલાજીમાં. પાછા બાયજુરાજ મંદિરે જાવ ને તો ન્યા ડોલાવા દે. કેમ? કારણ કે બાયજુરાજ મંદિર પુરુષ, બાયજુરાજ મહારાણી પુરુષ નથી. કેવા છે? તો એને સ્ત્રીને સ્ત્રીથી આભડસેટ નહીં લાગે. પણ ઓલા પુરુષ છે ને, સ્ત્રી ન્યા જાય તો પ્રાણનાથજી બિચારા વિચલિત થઈ જાય એવું છે. તમે વિચાર કરો, ત્યાં હારા હારા વિદ્વાન બેઠા છે ને મજલિસ કરે છે, એક કઈને ન બોલાય. હું તમને કહું, જો તમે બ્રહ્મ સૃષ્ટિ હો તો આ ભેદભાવ જો કોઈ દૂર ન કરી શકે ને, એ એકેય પગે લાગવાનું યોગ્ય નથી. અને આપણે તોય એને પગે લાગીને એટલે એ સાલોને ભૂજી જાય છે આડંબર કરવાનું. તમે બ્રહ્મ સૃષ્ટિ હોય ને બધાયનો ત્યાગ કરો. એ મંદિર એનું નથી, આપણું છે. એને જે કરવું હોય નહીં કરે. થાય કે ન થાય? આજ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો. એ કદાચ સાંભળ છે હોતન આમાં જાહે તો ભલે ને સાંભળે. આપણે કેટલા ટકા એ ચર્ચા કરતો હોય ને ખરેખર સંભળાય નહીં. કારણ કે આડંબર માંથી જો તમે બહાર ન કાઢી શકો. અને પાછો બીજો આડંબર શું ખબર છે? તમે પેન્ટ શર્ટ પહેરીને આમ પરિક્રમા કરી શકો, પણ પેન્ટ શર્ટ પહેરીને જો અંદર જાવ ને અને ચમર ડોલો ને તો એમ કે ધોતિયો પહેરીને આવો, જભ્ભો પહેરીને આવો અને નાઈને આવો. તને કેમ ખબર પડી કે હું નાઈને આવ્યો છું કે નહીં? અને તું નાઈને આવ્યો છો? અને તારા મગજમાં જે સ્ત્રીને પુરુષનો ભેદભાવ હાલે છે, અને એનું ધ્યાન ક્યાં હોય ખબર છે? કોણે મોજા પહેર્યા છે અને કોણે નથી પહેર્યા, એનું ધ્યાન ક્યાં હોય? તમે બ્રહ્મ ચબૂતરો ચડો ને ત્યાંથી ધ્યાન હોય. ઓ સુંદર સજી આપને વો शूज तो निकाल दिए, लेकिन वो શું કહેવાય ને, મોજા શું કહેવાય હિન્દી? મોજે પહેને હુએ જરા ઉनको निकाल दीजिए. તો તારું ધ્યાન ક્યાં છે? રાજ્યમાં છે કે અમારા મોજામાં છે? કાયદેસર એને એટલે જ ઉભા રાખ્યો કે આવું જ ધ્યાન રાખે. તો હું કઈ કંપનીમાં આવ્યો છું તારા પ્રોટોકોલ પ્રમાણે મારે કરવાનું? આ સમજાય છે? એટલે હારા કપડા જ જોવે. હવે આડંબર ગોતવા બીજા સંપ્રદાયમાં જવાની જરૂર નથી, આપણા વાળા જ બેઠા છે. હવે આ ખેલ છે કે નહીં? આપણે છે ને ગુસ્સો ન કરવો જોઈએ, દાંત કઢાય. શું કઢાય? હા રાજજી તે ખેલ અહીંયા જ બતાવી દીધો, બહાર બીજે જવું પડે એમ જ નથી. થાય છે કે નહીં? કે નથી થતું? એટલે આપણે પાછા હળવી ચર્ચા ઉપર વહી જાય ને, કે ગહન ચર્ચા ઉપર વહી ગયા હતા. આ કોઈ કહે હું ચોપાઈ બોલ્યું, યાદ રહી કે ન રહી? કે નથી રહી? શું રહી? કોઈ કે ભગવાનને નિવેદન આપો એટલે સમર્પણ થઈ જાવ ઈષ્ટદેવને, તો એ જ મોટું છે. કોઈ કે અમે જ નિયમધારી છે, પણ મનનો મેલ મુકાતો નથી. મુકાય છે તો કોઈ એમ કે સત્સંગ કરો ને એ જ મોટું. તો કોઈ એમ કે પરમાત્માના દાસ થઈ જાવ, દાસ. જે મનમાં દાસ ભક્તિ કરી હતી ને આપણે દાસ થઈ જાવ. તો કોઈ એમ કે વિવેકપૂર્ણ વ્યવહાર કરો ને, વિવેકથી બધા સાથે બોલો ને એ જ મોટું, બીજું કઈ કરવાની જરૂર. તો કોઈ એમ કે વિશ્વાસ રાખો ને, વિશ્વાસ એ જ સૌથી મોટું છે.
તો આગળ હજી નો કે કોઈ કે સદાશિવ છે ને એ જ મોટા, કોઈ કે આદિનારાયણ છે ને એ જ મોટા, કોઈ કે આદિશક્તિ છે, માતાજી છે ને. કોણ કોણ જે આદિશક્તિ, એ બધાય નામ આવી ગયા, આદિશક્તિ પર બધું આવી જાય કે એ મોટા, પણ તાણ કર્યા કરે. સદાશિવ વાળો એમ કે આજ મોટા, આદિનારાયણ વાળો કે આજ મોટા, તો કોઈ કે અમારા માતાજી જ મોટા. પછી ત્રણેય ભેગા થાય ને એટલે તાણે એકબીજા. અને એના જે શિષ્યો હોય ને એ બાતે ઓલા ત્રણેય હોટલમાં જ જમતા હોય ભેગા. એ ત્રણેય કઈ લેવા દેવા નહીં, ત્રણેયની દુકાન વાલે જ નહીં, પણ એના જે અનુયાયીઓ છે ને એ બિચારા એક જ ગામમાં રહેતા હોય તો એકબીજા બોલે નહીં. ઓલા ત્રણેય કઈ લેવા દેવા નથી, પાક્કા રાજકારણી. ઓલા સંસદ ભવનમાં હામે બાંધે, પછી એના જ રિસેસ પડે ને એટલે કેન્ટીનમાં હારે ઇડલી ખાતા હોય. અને એને બાંધતા જોઈને આપણે કોઈ ભાજપ વાળા, કોઈ કોંગ્રેસ વાળા, કોઈ ઓલી પાર્ટી હોય ને એટલે આયા બાંધે. ક્યાં બાંધે? આપણો ઝઘડો કોઈ સોલ્વ ન કરે, ઈવડા કેન્ટીનમાં ભેગા બેન જમે. તો જાગ્રત બુદ્ધિ એની અંદર આવી જાય કે આપણી અંદર? કે આ અંદરો અંદર ભજવે છે, નીકળો આમાંથી. અને આપણે મેઇન જે પરમાત્મા છે ને, મેઇન મૂળિયું છે ને, એને જ પકડો એટલે આ બધા સાઈડમાં રહી જાય કે ન રહી જાય? પછી કોઈ એમ કે આત્મા મોટી, તો કોઈને વળી થોડીક જાણકારી મળી ને કે પર આત્મ મોટી, તો કોઈ શું કે ખબર? અલા આપણી ઉત્પત્તિ જ મોહથી થઈ છે, અહમથી થઈ છે. એટલે જે અહંકાર છે ને એ જ મોટો છે. જો અહંકાર હોય તો જ આ પ્રોપર્ટી ઊભી થાય ને, એમ થાય. કઈક અહમ લ્યો ને, હું કરીશ, હું કેમ ન કરી શકું, આવું જે આવે ને તો જ પછી ઘરના મકાન થાય, 5 વીઘા જમીન વધે, ધંધો થાય. અને હું કહું એમ પાછા મારા ઘરવાળા કરવા જોઈએ. તો કોઈ એમ કે આ અહમ છે ને એ જ મોટો. તો હવે આગળ જાય. કોઈ કહે સકળ વ્યાપી, દિશંતો સહુ બ્રહ્મ. કોઈ કહે નિર્ગુણ ન્યારો, આ દિશે છે સહુ ભર્મ. કોઈ એમ કે છે પરમાત્મા છે ને બધે ફેલાયેલો છે, એટલે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. બધે છે, બધાની અંદર છે, બસ ખોટું કરોમાં નીતિને વળગી રહ્યો એટલે ક્યાંય જવાની જરૂર નથી. તો કોઈ એમ કે છે પરમાત્મા બધા એમ નથી, નિર્ગુણ છે, નિરાકાર છે, દેખાતો નથી. પણ આ બધો ભ્રમ છે. શું છે? શું છે? ભ્રમ. કોઈ કહે સુન મોટું, કોઈ કહે નિરંજન. સાર અર્થ સૂજે નહીં, પછી વાદે વઢે વચન. કોઈ કે સુન મોટું, કોઈ કે નિરંજન. સાર તત્વ શું છુપાયેલું છે ને એ કોઈને ખબર નથી. અને પછી વાદ વિવાદ વધી જાય કે નહીં, એક કઈને સત્યની ખબર ન હોય એટલે વાદ વિવાદ વધે કે ન વધે. કોઈ કહે આકાર મોટો, કોઈ કહે નિરાકાર, કોઈ કહે માએ જ્યોત મોટી, એમ વઢે ભર્યા વિકાર. કોઈ કહે પારબ્રહ્મ મોટો, કોઈ કહે પુરુષોત્તમ. વેદને વાદ અંધકારે, વાદે વધતા ધર્મ. કેવી સરસ મજાનું ચોપાયું છે, જો તો ખરા. કોઈ કે આકાર મોટો, કોઈ કે નિરાકાર, કોઈ કે અંતરાત્મામાં જે જ્યોતિ પ્રગટે ને એ જ મોટી. એમ વિકાર ભરેલા છે. વાદ વિવાદ જેટલો વધતો જાય ને એટલા વિકાર વધતા જાય કે ન વધતા જાય? નહીં વધે. કોઈ કે પારબ્રહ્મ મોટો, તો કોઈ કે પરસોત્તમ. એકના જ નામ છે પણ અલગ અલગ નામ કરીને વાદ વિવાદ કર્યા કરે. વેદને વાદ અંધકારે. જોજો આ અંધકાર ક્યાંથી આવ્યો છે? બોલો, આ વાદ વિવાદ ક્યાંથી આવ્યો? વેદમાંથી આવ્યો છે. જો ખરેખર તો વેદ એટલે જ્ઞાન. जिन जानो शास्त्रों में नहीं है शास्त्रों में सब कुछ, पर जीव सृष्टि क्यों पावी जिनकी अकल है तुच्छ. આમ જો તો કોઈ એમ કે છે શાસ્ત્રોમાં કાંઈ છે નહીં, પણ શાસ્ત્રોમાં બધું છે. પણ આપણા જીવની અકલ બુદ્ધિ છે ને એટલી તુચ્છ છે કે એમાં પરમાત્મા વિશે જે રહસ્યો છુપાયેલા છે ને એ આપણે ઓળખી શકતા નથી, મતલબ ખુલાસા કરી શકતા નથી. અને બાહેરી અર્થ કરે છે ને એટલે આ બધી દુકાનો હાલે ને વાદ વિવાદ થયા કરે છે. અને સામાન્ય પબ્લિક છે ને એ કન્ફ્યુઝ થાય છે કે આમાં કોને પકડવા. એટલે વેદથી જ અંધકાર આવ્યો છે, કારણ કે એ જ અંધકારમાં અટકી ગયા હતા. તો એ જ સ્પષ્ટતા ન કરી શકે તો એને વાંચીને જે પંથવાળા સંપ્રદાય ઉત્પન્ન કર્યા છે એ માણસો આની સ્પષ્ટતા કરી શકે. અને વાદે વધતા ધર્મ. અને આપણે આને શું નામ આપીએ ખબર? મોટા મોટા સંતો ભેગા થયા હતા ને તો શાસ્ત્રાર્થ થયો. શું થયો? એ શાસ્ત્રાર્થ નહોતો, એ વાદ વિવાદ હતો. અને પછી આ બધા પાસે હું મને ખબર, આવું કરો ને આપણા ધર્મની વૃદ્ધિ થાય. શેની વૃદ્ધિ થાય? પોતાની વૃદ્ધિ થાય. પોતાની જાતને સાચો સાબિત કરવા એ પ્રયત્ન કર્યા કે નહીં? કે ન કર્યા? મેં એક જગ્યાએ છે ને સાંભળ્યું હતું, હું તમને હિન્દીમાં કહું. એ કે મનુષ્ય બરસો સે ખોજ કર રહા હૈ कि सत्य क्या है,
और ये खोज करने के लिए वो क्या करता है? तो शास्त्र, किताबें, भागवत, गीता, कुरान, बाइबल पढ़ता है। पढ़ता तो है, इसके अलावा और क्या करता है? अरे हिंदी समझाय છે ને? ઠેક હારવાનું. મેં તો ચા યાદ નથી ને. 15-20 મિનિટ જ લઈશું, આપણે ટાઈમે પૂરું કરી દઈશું. મોડું શરૂ થયું ને એટલે આપણે 1.5 કલાકથી ઉપર તો નહીં જ જાય. ओके 9:40 શરૂ કર્યું છે ને એટલે. इसके अलावा और क्या करता है? तो कि संत, गुरुजन, विद्वान के भाषण और प्रवचन सुनता है। लेकिन एक चीज उसने नहीं की, अपने भीतर झांकना वो भूल गया। बस बाहर से सुनता रहा, इकट्ठा करता रहा। ज्ञान बाहर से आता है, आत्मज्ञान भीतर से फूटता है। એટલે કિરણતનમાં હું કીધું, પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ. અરે ભાઈ, તમારી અંદર ગોતો ને, ક્યાંય બહારનું સાંભળવાની જરૂર નથી. ખાલી અંદર મંથન તો શરૂ કરો. પરમાત્મા અંદર આવીને બેહીને તમને હાથ પકડીને ઓળખાણ કરાવશે કે નહીં કરાવે? પછી આગળ શું કે ખબર છે? જ્ઞાન છે શું? જ્ઞાન ઉધાર है और आत्मज्ञान हमारा अपना है. ડિફરન્સ આવડે છે ને? જ્ઞાન તો ઉધાર માંગેલું હોય ને આત્મજ્ઞાન તો આપણું પોતાનું છે. જ્ઞાન સ્મૃતિ है और आत्मज्ञान साक्षात्कार है. જ્ઞાન છે ને એ તો ખાલી યાદ છે. શું છે? યાદ. એ તો રે નગર કાંઈ નહીં. પણ આત્મજ્ઞાન છે ને એ તો તમને સાક્ષાત્કાર કરાવે. કરાવે કે ન કરાવે? तुम अगर हजारों किताबें भी पढ़ लो, समझे छे, तो भी अनपढ़ ही रह जाओगे. और कोई अनपढ़ व्यक्ति ने अपने भीतर झांक लिया, अपने भीतर उतर गया, अगर आंखें बंद करके बैठ गया, तो उसके भीतर भी रोशनी झलक उठती है. એટલે યાદ રાખજો, આપણે હજારો કિતાબો વાંચી લઈ તોય કદાચ સાક્ષાત્કાર ન થાય. અને અભણ વ્યક્તિ કદાચ પોતાની અંદર ડોક્યું કરી લે ને तो ये नहीं साक्षात्कार થઈ જાય ને. ज्ञान तुम्हें अहंकारी बनाता है. जितना ज्यादा ज्ञान उतना बड़ा अहंकार. થાય કે नहीं? ज्ञान क्या करता है? जो दूसरों को बताता है कि मैं सही हूं. ज्ञान એને કહેવાય જે સાબિત કરવા માટે હું જ સાચો. आत्मज्ञानी व्यक्ति ने कहीं साबित न करवानी હોય. आत्मज्ञानी तो शून्य होता है. समझाय છે ને? અને છેલ્લે તમે જુઓ ને तो ज्ञानी को कुछ साबित करना होता है, उसे बहस करनी होती है, उसे कुछ सही साबित करना होता है. आत्मज्ञानी को कुछ साबित ही नहीं करना होता. आत्मज्ञानी तो नाचता है, हंसता है, वो जीता है. કેવી સરસ મજાની વ્યાખ્યા છે. જે જ્ઞાની છે ને એને કંઈક સાબિત કરવાનું હોય, એ શું કરશે? વાદ વિવાદ કરશે અને એમ કહેશે કે મેં કીધું ને એ જ સાચું. આત્મજ્ઞાની તમે જોજો, એ વાદ વિવાદમાં પડશે જ નહીં, કારણ કે એને કંઈ સાબિત જ નથી કરવું. આત્મજ્ઞાની વ્યક્તિ હંમેશા નાચતો હોય છે, કૂદતો હોય છે, હસતો હોય છે અને જીવન તો એ જ જીવે છે. એની મસ્તીમાં હોય અને બાકી બધાય આ સમજાય છે ને બે વચ્ચે. આ એટલે કરવું પડ્યું કે આ લોકો વાદ વિવાદને જ ધર્મની ઉન્નતિ માને છે, પણ આ જ્ઞાની છે. આત્મજ્ઞાની કોઈ નથી. એટલે ચોપાઈ ગયા પ્રકરણમાં કે પ્રગટ પંપાળ દિશે રમતા અતિ ઘણું અંધેર, કહે અમે સાચા ને તમે જૂઠા, એમ ફરે તે અવળે ફેર. પંથ સહુના એ જ પૈયા, જે વળગા માહે વૈરાટ, એ વિધ કહી સર્વે વિગતે, એ રચ્યો માયા ઠાઠ. અને પરપંચે સૌ પંથ ચાલે, કહે લેસુ ચરણ નિવાસ. એ ભરમના જે જીવ પોતે તે કેમ પામે સાક્ષાત. કેવી સરસ મજાની ચોપાઈ છે. આવું જ કરતા રહીએ એને પરમાત્મા મળે, એને પરમ પદ મળે. કોઈ દી પરમની નીત એને મળશે? કોઈ દી મળે નહીં. પરપંચે સૌ પંથ ચાલે. જેટલા પણ સંપ્રદાય ઉત્પન્ન થયા છે એ બધા પ્રપંચ છે, એ બધા ઢોંગ કરે છે. અને હું કે તો પ્રગટ પંપાળ દિશે રમતા અતિ ઘણું અંતર. બધાય અજ્ઞાનતાના અંધકારમાં છે, બધાય પાણીના પરપોટા જેવા છે, એકયનું કાંઈ અસ્તિત્વ નથી. હું કામ? તો એકની એક જ રટ લઈને બે, હું સાચો ને તમે કહે અમે સાચા ને તમે કોઠા. જે સંપ્રદાય એવું કે ને અમે સાચા ને તમે કોઠા, એટલે સમજી લેજો એ જળ જ છે.
સત્ય માટે ચર્ચા કરી શકે, આ સાચું ને તે સાચું, પણ આવું ન આવે હું જ હાસો ને તું ખોટો. આવું જે આવે ને એમાં મેં આવી જાય, હું પણ આવી જાય. પણ એવું કહી શકે આ સાચું ને આ ખોટું, એવું થવું જોઈએ. ફરે તે અવડે ફેર, આ આખો સંસાર ઊંધો ફરે. હું ફરે? હું સાચો ને તું ખોટો. અને દરેક સંપ્રદાયના આ જ પગથિયા છે, એના સિદ્ધાંત ગમે એ હોય. છેલ્લે હારા હું પણ છોડતા નથી અને વૈરાટને બાદ ભરીને બેઠા છે. તો પ્રાણનાથજી કે હવે કેટલુંક વધારે કહું, આમાં બધું આવી ગયું કે હજી કંઈક ઊંડાણમાં કહું? બધી જ વિગતવાર વર્ણન મેં કરી દીધું. આ માયાનો ઠાર છે. શેનો છે? આ માયાવી છળ કપટ છે. આમાં એકયમાં આપણે આપણી જાતને લઈ જવા જેવી નથી. આપણે બહાર નીકળો. ગામને જે કરવું એ કરે, એ ભલે કરતા, આપણે આમાંથી નીકળો અને પ્રેમ લક્ષણા ભક્તિમાં એન્ટર થવાનું કે નહીં. અને દરેકે દરેક સંપ્રદાય પ્રપંચથી હાલે છે. અને જેવા તમે એ સંપ્રદાયમાં જાઓ ને એટલે કે આવો આવો અમારા શિષ્ય બનો અને અમે જોજો તમને પરમાત્માના ધામમાં પહોંચાડશું જ. એના ચરણોમાં ન પહોંચાડીને તો કહેજો. આપણે એને પ્રશ્ન કર્યો કે તમે પોઈ ગયા છો? આપણી વાણીમાં કિરંતનમાં ચોપાય છે, જાકો તુમ સદગુરુ કર સેવો, તાકો ઇતની પૂછો ખબર, એ સંસાર છોડ ચલેંગે આપન, તબ કહા હે અપનો ઘર. એમનમ કંઠી નો બંધાવાય કોઈની પાસે. એમનમ ગુરુ રાહ ચલતા કઈ સદગુરુ મળી જાય? જી ફાવે એને કંઠી બંધાવી લ્યો તમે. સદગુરુ એમને મળે? એ તો ભાઈ કોઈ એક સમયમાં તમારા ભાઈ હોય ને તો તમને સદગુરુ મળે. અને જેને સદગુરુ બનાવો ને તો પહેલા એને ક્વેશ્ચન કરજો કે આ સંસાર છોડ્યા પછી મારું અખંડ ઘર ક્યાં છે કે જ્યાં પહોંચ્યા પછી પાછું આવવું પડે નહીં. અને તમે જાઓ ત્યાં મને લઈ જાઓ ને, આ નક્કી કરો તો જ હું તમારી કંઠી, તો જ હું તમારો શિષ્ય બનું. આ પ્રશ્ન પૂછીને કરજો. પ્રશ્ન તો આપણે પૂછતા જ નથી. ખાલી એના ભાષણથી મીઠું મીઠું બોલે ને આકર્ષાઈ જાય ને, ઓ એની મને બહુ જ મજા આવેલી, હા કેવું સરસ બોલે, મારે તો એને જ ગુરુ કરવા છે. તો ભાઈ આ દુનિયામાં બધું વાત ચાતુર્ય છે, મીઠું મીઠું બોલે એવું ન હોય. જે તમારા આત્માને સંતોષ આપે ને કે નહીં આ કંઈક સાચું કહે છે, આત્મા ગવાહી દે ને પછી એની હારે વારંવાર ચર્ચા કર્યા પછી જો તમારી આત્માને રસ પીવા મળે ને તો એને ગુરુ કરજો. એની માટે પછી કંઠી બંધાવવાની જરૂર ન રહે. એ તમારો મિત્ર જ બની જાય, એ તમારી સખી જ બની જાય. એમાં પછી ઊંચ નીચ આવે નહીં. સદગુરુ તો દીવા જેવા હોય, પોતે પ્રગટા છે એવો જ તમારી વાઈટ નેટ, એટલે તમે એના જેવા જ પ્રજ્વલિત થઈ જાવ કે ન થઈ જાવ? તો આ રામતના જે જીવડા છે એ સાક્ષાત પરમાત્માને પામી શકશે? કોઈ દિવસ પામી શકે નહીં. પરમાત્માને પામવા માટે લોકો આમાં શું કરે છે? કોઈ ભૈરવ, કોઈ અગિન, કોઈ કરવત. લે ચોપાઈમાં ધ્યાન આપો ને, એમાં ધ્યાન આપો. કાલ કીધું તું ઈ જ આવ્યું ને? હા, છેલ્લે બધાને પોતાનો જીવ જ વાલો છે, બીજું કાંઈ. બોલો હમણાં બેઠા બધાને એમ જ હતું ને હારું આયા ન આવે થારું. મને એમ થયું કે ઉપર નો સડે થારું. આ થયું કે નહીં એક ક્ષણ માટે? કોઈ ભૈરવ, કોઈ અગિન, કોઈ કરવત લે, પાર બ્રહ્મને પામે નહીં, તિલ તિલ કાપે દે. કોઈ ભૈરવ બનીને છે ને પર્વત ઉપરથી કૂદકો મારે કે હાલો મને પરમાત્મા મળશે. તો કોઈ અગ્નિમાં પોતાનો દેહ તપાવે છે, કોઈ કાશીમાં જાય અને ઓલી ધાર હોય ને, શું હોય કરવત ધાર, ત્યાં ગળું મૂકીને અથવા તો શરીર મૂકીને એના તલતલ જેવડા ટુકડા કરાવે કે ભાઈ મને પરમાત્મા આનાથી મળી જાય. પણ આનાથી પરમાત્મા મળે નહીં. કેમ? અનેક સ્વાંગ રમે જુજવા, અસતને અપ્રમાણ, મૂળ વિના જે પિંડ પોતે તે કેમ પામે નિર્વાણ. આવા તો અનેક તમાશા, અનેક વેશભૂષા સાથે આ સંસારમાં થઈ રહ્યા છે. અને પાછા અસત્ય ને સત્ય કે અને પ્રમાણ પોતાની પાસે સાક્ષી કઈ હોય નહીં. અરે ભાઈ આ મૂળ વિનાનું જ પિંડ છે. આ 5 તત્વો જ મૂળિયા વગરના છે. તો એનાથી આ સંસાર બન્યો અને આ શરીર બન્યું, એ જ મૂળિયા વગરનું છે. તો એ અખંડ પરમ પદને કઈ રીતે પામી શકશે? તો આ 2 પ્રકરણની ચર્ચા હતી, ત્રીજું ને ચોથું. અને એની હારે મારે 5 મિનિટ એટલે લઈ લેવું હતું આ ચોપાઈની સાથે કે આ જે છે ને આડંબર એવી ચોપાઈ કિરંતનમાં છે. એક પ્રકરણ લઈ લો. ખોજ બડી સંસાર રે તુમ ખોજો સાધો, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સદગુરુ પાઈએ, સદગુરુ સંગ કીર્તા.
આ સંસારમાં ખોજ બહુ મોટી કરવી પડશે હો. જો તમે સાધક હો, જો તમારે પરમાત્માને મેળવવા હોય તો ખોજ બહુ મોટી કરવી છે. ખોજતા ખોજતા જ બહુ મહેનત કરશો ને ત્યારે સદગુરુ મળશે, કારણ કે સદગુરુની સાથે જ પરમાત્મા હોય છે. બાકી જો આવા ધંધા કરે ને ન્યા ન હોય એટલે ચોપાયું છે. ભગત હોત ભગવાન કી કીવકર કહાવે સિદ્ધ સાધ, ગુણ અંગ ઇન્દ્રી કે બસ પરે તારે છૂટત નહીં વિકાર. પોતાની જાતે ભગવાનના ભક્ત ગણે અને નકરી કવિતાઓ જ કર્યા કરે, અને ગુણ અંગ ઇન્દ્રિયો છે એને તો કાબુમાં રાખી શકતા નથી. એટલે અપાર ગણ્યા વગરના બંધનમાં બધાય બંધાઈ જાય છે. હવે એવા લોકોને તમે ગુરુ કરો તો એ તો પોતે બંધનમાં બંધાયેલા હોય, એ તમને કેવું જ્ઞાન આપે? કેવું આપે? બોલો નહીં. હમણાં ચા આવશે હો, તમે તાર ટેન્શન લો. એ આપણને એવું જ આપે ને, એ બંધાયેલો છે, આપણને બાંધે ને. એટલે કે ગોવિંદ કે ગુણ સદગુરુ ક્યો પાયે કુલી મેં ભેખે બગાડ્યો વૈરા, ડિંભકાએ દુનિયા દબોય બાહેર શીતલ ને માહે આગ. સદગુરુ આ કળિયુગમાં કઈ રીતે મળે? ભેખે બગાડ્યો વૈરાગ. વેશભૂષા ધારણ કરે ને સંન્યાસીની એટલે આપણને એમ થઈ વૈરાગી, પણ અંદરથી વૈરાગી હોય નહીં. અને અનેક પ્રકારના ડિંભકાઈ કરે, અનેક પ્રકારના ઢોંગ કરે ને. બહારથી તમને કેવા દેખાય આ બધાય? બહુ પવિત્ર, પણ અંદરથી કઈ આગ હોય? કઈ હોય? હમણાં મેં તો અંકુરને કીધું પ્રારંભ તમારે કરાવવો છે તો અજયભાઈ સુરતથી આવે કે બીજા કોઈ પૂજારી અહીંથી આવે, એની કરતા તમારો પૂજારી જે વર્ષોથી અહીંયા સેવા કરે છે રોજ, એને વાંચતા નથી આવડતું ને? કાં નથી આવડતું ને? અને એ તો ઠીક, હાલો, એ તો બિચારો નાનો દીકરો છે, પણ તમારું મંદિર આટલા વર્ષથી જે વડીલોએ મેન્ટેન કર્યું, જે વડીલોએ આમાં સમય અને પૈસા બધો ભોગ આપ્યો છે, એમાંથી કોઈ એક વડીલ નો મેળો તમને પ્રારંભ કરાવવા? કારણ કે આપણા પેન્ટ શર્ટમાં છે ને, કા એવું જ ને કે બીજું કાંઈ? અથવા તો બહારનો નથી, બહારનો હોય સારું, કા આપણો તો છે એટલે ઓળખી છે ને, ઘરે કેવો વહીવટ કરે છે ને અહીંયા આવીને કેવો ડાયો થાય. બે સ્વરૂપ જોવો છો એટલે ને? અરે ના, ઘરે તો સ્વરૂપ સંસારનું જ રહેવાનું છે. કારણ એ સ્વરૂપ જોવો ને તો એની અંદર અંકુરિત આત્મા છે ને, એના દર્શન નહીં કરી શકો તમે ખાલી એ તો વિચાર કરો, ઘરે સ્વભાવ ગમે હોય પણ મંદિરને અને આ મંદિરનું જે કાર્ય થાય છે, જે વાણી છે, એની પ્રત્યે નિષ્ઠાવાન હોય ને તો એ સત્વ રજ અને તમમાંથી કોઈ પણ ગુણવાળો હોઈ શકે, પણ અંદર અંકુરિત આત્મા હોય તો જ આને વળગે, તો જ આને મૂકી શકે નહીં. તો એ જેને ભોગ આપ્યો છે ને એની પાસે પ્રારંભ કરાવો ને. અમારે જવાનું શું જરૂર પડે અને વારા રાખો ને દર વર્ષે, આ વર્ષે તારો વારો, એમ પછી તારો વારો. ભોગ આપ્યો એને રાખો, જે કન્ટિન્યુ આવે છે, જે સેવા કરે છે, જે માણસો ભેગા થાય કે ન થાય, પોતાના ટાઈમે આવીને રાજજી તો છે ને એવું સમજીને જે સેવા કરે છે ને એને આપો ને મોકો. એ નાનો મોટો ઉંમર ન જોવાય, એની હાથમાં જુઓ તમે. હું તો જો ભાઈ શનિવાર વયો જવાનો છું, રવિવારે પૂર્ણાહુતિ છે ને કોણ પાસે કરાવશો? એને વાંચતા આવડે અને ચર્ચા એ કરશે, ભલે ને થોડીક કરે, કરાવજો. આમાં એકાદો ગોતજો, અમારી રિક્વેસ્ટ છે. એટલે બહાર શીતલ ને માહે આગ. બહારથી હારા દેખાય અને અંદરથી ઈર્ષા કરતો હોય ને એવા કોઈ વ્યક્તિને અહીંયા બોલાવવાની જરૂર નથી. ના, બહાર આવાજ છે, ગોતવા જાઓ, દીવો લઈને જાઓ. તમે ફર્યા નથી, હું તો ફર્યો છું, આ બધું ખબર છે. ગોવિંદ કે ગુણ ગાય કે તાપર માંગત દાન, અરે ધીક ધીક પડો તીન માનવી જો બેચત હે ભગવાન. કે ગોવિંદના ગુણગાન કરવા જાય ને આગળથી એનો રેટ ફિક્સ કરે કે હું તમારી ને આવું છું ને મને આટલું કવર તો. અને તમને બધાને થોડી વાત કરે, તમારો જે આગેવાન હોય ને એમ કે ઓ તારે ત્યાં ગામમાં આવું છું, મને કેટલું હાલશે તું? આવું મેં છે ને જોયું છો ભાઈ, બધે હું જાઉં છું ને એટલે. અને એમાંય વધતા ઓછું હોય ને ઘરે જઈને કવર ખોલે ને તો એલા એક તો હું કાંઠી આવ્યો યાર, બધા ડ્રાઈવરને લઈને ત્યાંથી આવ્યો, આટલું બધું અંતર કાપ્યું ને તે મને આટલા જ આપ્યા. આવાય છે કેટલાય. હા, અને આમ જો હું જામનગર ગયો હતો તો મારું એક જગ્યાએ વિતક બેઠું તો મને એને બિચારે ફોનમાં એમ પૂછ્યું, અજયભાઈ તમે કેટલા લેશો? વિતક હજી નક્કી કરવાનું છે, તમને તેડાવા છે, કેટલા લેશો? એટલે બધું કેટલા લેશો એટલે એ કે અમારે એ પૂછવું પડે એમ છે. એ કે અમે એકવાર મંદિરથી બોલાવ્યા હતા ને તો એને વિતક તો કર્યું, પણ છેલ્લે અમે કવર આપ્યું ને એને ગણ્યું તો એને ઓછા પડ્યા હતી, બાય થા અમારે એટલે ઝઘડો કર્યો. એટલે અમે છે ને હવે પછી જે વક્તા બોલાવે છે ને પહેલેથી નક્કી કરી લઈશું આ શું થાય.
આ તો સાલા નોકરી કરવા જાવ નો ઇન્ટરવ્યુ લે એ પૂછે તમને આટલો સેલેરી મળશે, ચાલશે ને? આ ઈ થયું. બીજું થયું, આ તમને આ તમારી હાથમાં આ જગાડી દે, આના પગલાય ન પડાય આપણા મંદિરમાં. આપણું મંદિર આભરસેટ થઈ જાય. એની કરતાં તું કહું આ છોકરા જે રમે છે ને, આ છોકરા એ પરમાત્માનું રૂપ છે. એ અહીંયા નાચે ને, એના પગ આપણે અહીંયા પડે ને, એને જમાડો, એને પ્રેમથી તમારા ઘરે જમાડજો. તમારા ઘરે કોઈ દુઃખ ને હું તમને લખી દઉં. બાકી આપણા જેવા છે ને, આપણી ઉંમરના આપણામાં હજારો વિકારો છે. આપણે કોઈ એવા બધા પવિત્ર નથી હો. પણ બાળક છે ને, આ નથી ગોયણી જમાડતા. તમને ત્યાં ગોયણી જમાડે? ગોયણી કરીને જમાડે તમને? અમારે ત્યાં જમાડે છે. 5 દીકરીઓ 11 દીકરીઓ જમાડે. જમાડો, જમાડો. એ એટલી પવિત્ર હોય કે એનામાં કોઈ ઊંચ નીચનો વિકાર નથી. એને જમાડશો ને, બાળક એ બહુ ચાલાક હોય. પ્રેમ હોય ત્યાં જ જાય, જ્યાં ત્યાં ન જાય. તમને લાગે પ્રેમ હશે ને તો ઝૂંપડામાં બેહીને ખાય. ભલે એ તમારા બંગલામાં રહેતું હોય, પણ તમારા સામે ઝૂંપડામાં પ્રેમ હશે ને, ત્યાં પલોઠી વાળીને બેસે. પછી જોજો તમે શું કહો ગામમાં ખબર, અમારા ઘરે જ ખાતું જ નથી, પણ ઓલા સામેવાળાને ઘરે જ ખાઈ લે, પણ તું પ્રેમ નથી આપતો. તું હળદૂત ઘરે જ ક્યાંથી ખાય? એટલે આવામ નહીં બોલવાના. ગોવિંદના ગુણ ગાઈને એની ઉપર પાછા દાન માગે. આવા માનવીને તો ધિકાર છે જે ભગવાનને વેચે છે. આ ચોપાઈ મારી નથી હો, આ ચોપાઈ મારી નથી. તમે વાંચો કિરંતનમાં છે. હું આખું પ્રકરણ જ કહું છું. અને આગળ ઉદર કારણ બેચે હરી, મૂઢો એહી પાયો રોજગાર, મારતે મુખ ઉપર વાકો લે જાસી જમદ્વાર. ઉદર માટે હરી વેચે. હું પોતાના કુટુંબના ને પોતાના પેટના ભરણ પોષણ માટે હરિની કથા કરે ને વેસે. વ્યાસ કથા કરે અને રડે, જેથી ધન અધકેરું જડે. કથા કરતા કરતા એવા સિરિયસ થઈ જાય ને કે સામે બેનો બેઠો હોય ને ઈ રોતન રોવે. એટલે પછી બેનો ઘરે જઈને કે કેવી સરસ મજાની મહારાજ કથા કરતા હતા, આજ તો રોવડાવી જ દીધા. મહારાજ એટલે મહારાજ હો. અને મહારાજે કીધું છે એને સ્કૂલ બંધાવવાની છે ને, તો આપણે રૂપિયો આપવાનો છે. એટલે તું આત્મજ્ઞાન આપવા આવ્યો છો, તારે સ્કૂલ બંધાય શું કરવું? સ્કૂલ બંધાવાળા કેટલાય પૈડાસ. તું નહીં બંધાય ને તો બીજા કોક બંધાવશે. તું ઈ કરવા આવ્યો છો? પ્રાણનાથ જે કાંઈ પણ બંધાવ્યું કયો તો, પ્રાણનાથ જે કાંઈ પણ બંધાવ્યું. રાજારામભાઈ ને જાજનભાઈ ભંડેરીએ દાન કર્યું, કોઈને ખબર હતી? આ તો 3 વર્ષ પન્નામાં વીતી ગયા ને, બધાએ પૂછ્યું ને ત્યારે પ્રાણનાથજીએ કીધું કે આ 5000ની જમાતને એક ભાઈ છે ને મહેરતાના, ઈ ખર્ચો પૂરો પાડે છે. સામેથી બે પબ્લિસિટી નહોત કર્યો, કરી હતી. તો પ્રાણનાથજીની પાસે એવા માણસો હતા કે જેના માંગણી ચિંતન કે મારે અહીંયા મોટું મંદિર બનાવવું છે, સોનાનું બનાવવું છે, અહીંયા ધર્મશાળા ખોલવી છે, તો રાતોરાત ઊભી થઈ જાય. પણ પ્રાણનાથજી કેવું યાત્રા કરવા આવ્યો છું, આ બધું મુકાવવા આવ્યો છું, આને બાંધશું તો પાછા એના જ મેનેજમેન્ટમાં પડશું કે નહીં? તો આપણે આ વાણી થકી આજ આપણે આપણા આત્માની અંદર અજવાળું કરવાનું છે કે આપણે શું કરવું જોઈએ. તો જોજો, પેટના ખાડા માટે જે હરીને વેચે ને એ મૂઢમતી હોય, એ મૂર્ખો હોય, એ ધંધો માની બેઠો છે. આને તો મારીને જમના દ્વારે લઈ જવાય. ક્યાં? એના મુખ ઉપર મારીને વાકો લે જાસી જમ દ્વાર. તો આવાને આપણે પકડાય? એને મારીને એમના દ્વારે લઈ જવામાં આવશે તો આપણે ભેગા નહીં જાય? તો આપણે એને પકડાય? અને પાછા આગળ શું કહે ખબર? બેઠત સદગુરુ હોય કે ઓર આસ કરે શિષ્ય કેરી, સો ડૂબે આપ શિષ્યન સહિત, માહે પડે કૂપ અંધેરી. એક તો સદગુરુ બનીને બેહી જાય. સદગુરુ એને જ કહેવાય જેને શિષ્યો બનાવવાની કોઈ જરૂર ન પડે. સદગુરુના શિષ્યો કોઈ દી હોય જ નહીં, ગુરુ ના હોઈ શકે. આપણી વાણીમાં કોની વ્યાખ્યા છે? સદગુરુ. તુમ સદગુરુ દીપકભાઈએ કયો જો આપ સમાન. તમે તો સદગુરુ છો, મને તમે તમારા જેવા જ બને. અને આ ભૂત અવતાર છે ને, આપણે અવતારોના પ્રકરણની ચર્ચા આવશે. ભૂત અવતાર ઈ છે જે તમને પોતાના જેવો જ બનાવી દે, કોઈ ઊંચ નીચ નહીં. અને સદગુરુ બનીને બેહે અને પાછા એમ કે મારા આટલા અનુયાયીઓ હોવા જોઈએ, જે મારી જ જયકારો. હું આવે રાજજી મહારાજ નું તો નથી બોલતા, મેં તો એવા શબ્દો સાંભળ્યા: પરમ વંદનીય, પરમ પૂજનીય, પરમ આદરણીય. આ 3 શબ્દો બરાબર હતા, પણ એમ કે પ્રાતઃ સ્મરણણીય. પરમ પૂજ્ય છે, વંદનીય છે, આદરણીય છે, ઓકે, પણ હવારમાં ઉઠીને રાજજીનું નામ નહીં લેવાનું. કોનું લેવાનું? પ્રાતઃ સ્મરણીય. પ્રાતઃ જેને સ્મરણ કરવા જેવા છે ને એ આ નથી. કેવડો આડંબર. અને જોઈ હાચા હોય તો નાનું પાડી દે, આવું બોલતો નહીં, પણ એમ જોઈ છે કે તમે આવું
બોલો. એટલે એના શિષ્યોને પહેલેથી સૂચના આપવામાં જ આવેલી હોય, તમારે આ કરવાનું છે. તો આ તમારા સદગુરુ હોઈ શકે? અરે ભાઈ, ઈવડો તો કૂવામાં ડૂબશે, અંધારા કૂવા. કેવા કૂવામાં? જેમાં પાણી ન હોય ને, દેખાય નહીં ને એવામાં જાય. અંદર પથરાય છે તો ભટકાય. ઈ ભાઈ તો પડશે, પણ એના શિષ્યો એમાં પડશે. એટલે પ્રાણનાથજી કે કોની સંગત કરશો? તો કે જો માહે નિર્મલ બાહેર દે ન દેખાય, વાકો પાર બ્રહ્મસો પહેચાન. મહામત કહે સંગત કર વાહિસો ગોષ્ઠ જ્ઞાન. જે અંદરથી નિર્મળ હોય અને બહારથી દેખાવાય ન દે ને, બહારથી ઢોંગી ન કરે ને દેખાડવાય ન દે ને, એને જ પરબ્રહ્મની ઓળખાણ હોય. એની સંગત કરજો. એવા કોઈ વ્યક્તિ આ દુનિયા મળી જાય ને તો એની સંગત કરજો ને, એની હારે બેહજો ને, એની હારે ચર્ચા કરજો. બાકી કોઈની હારે સમય બરબાદ કરતા નહીં. આ ચોપાઈ કોની છે? વાણીની ને. કોટ સેવક કરો નામ નિકાલો, ઈષ્ટ ચલાવો બડાય, સેવા કરાવો સદગુરુ કહેલાઓ, પર અલખ ન દેવે લખાય. કરોડો તમારા સેવક થઈ જાય, એ બધા સેવક તમારા નામનો જય જયકાર બોલાવે અને તમારા ઈષ્ટદેવની તમે બળાય હાંકો અને તમારી સેવા કરાવો અને ગામમાં સદગુરુ તરીકે પૂજાવો. પણ અલખ ધણી છે એ તમારા હૃદયમાં આવે નહીં. જો આવો આડંબર કરો ને તો. અને એક ચોપાઈ એવી છે, જો તું ચાહે પ્રતિષ્ઠા ધરાયે વૈરાગી નામ, સાથ જાને તોકો દુનિયા વો તો સાધો કરી હરામ. એક તો તમારે વૈરાગી બનવું છે અને પાછી પ્રતિષ્ઠા જોઈ છે. મારા નામની આગળ શ્રી 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 108 શ્રી લગાડો અને એમાં કંઈક ટાઈપિંગ મિસ્ટેક હોય ને તો એ તમને એમ કે આમાં અહીંયા ભૂલ છે, જરાક આવું લગાડો તો. સમજાય છે? હજી બીજા કેટલાય શબ્દો છે, હું તમને કહેવા નથી માંગતો, છે કે નહીં? તો એક તો વૈરાગી બનવું અને પાછી પ્રતિષ્ઠા જોઈ છે ને. પણ આ દુનિયા આંધળી છે એટલે તમને સાચા સાધુ તો દુનિયા માનશે, પણ બહુ તો સાધો કરી હરામ. પણ જે જાગ્રત બુદ્ધિ વાળો માણસ છે ને એ તો તમને હરામી જ ગણશે, કારણ કે તમે સાધુતાની વ્યાખ્યા લઈ જવી છે. આ ચોપાઈઓ મેં હાઈરે એટલે લીધી કે આજ જે બે પ્રકરણ હતા ને, રામતમાં વળી રામત અને પંથ પૈડાની ખેંચાખેંચ, એમાં સંસારી લોકો બહુ ભોળા છે, એ ખેંચાખેંચ નથી કરતા. વધારે પડતું ચોપાઈઓ કોની આવી? કોની આવી? આ બોયલો છું આની જ આવી ને, કારણ કે આ જ મોટો ખેલ છે. અને હવે આગળ આ બધું ક્યાંથી એવું ખેંચાખેંચ? વેદોમાંથી. ક્યાંથી એવું? તો આપણે વેદોમાં બહાર નીકળવું પડશે કે નહીં? તો વેદ જાળી છે કે નહીં? તો વેદની જાળીમાં આપણે બધા કઈ રીતે ફસાયેલા છે ને, એની પહેલા આવશે વૈરાટની. કઈ આવશે? પણ વેદથી જ વૈરાટની સિસ્ટમ થઈ છે ને, એટલે વૈરાટની જાળી અને વેદની જાળી, આ બે પ્રકરણ છે, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું ને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી